સાહુણમ એસો પંચનમુકારો સર્વપાવપણાસણો મંગલાણમ ચ સર્વેસી પડમં હવૈ મંગલમ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહુણમ એસો પંચનમુકારો સર્વપાવપણાસણો મંગલાણમ ચ સર્વેસી પડમં હવૈ મંગલમ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહુણમ એસો પંચનમુકારો સર્વપાવપણાસણો મંગલાણમ ચ સર્વેસી પડમં હવૈ મંગલમ. જય જિનેન્દ્ર. યોગ વિંસિકા હરિભદ્ર સુરી મહારાજની રચના, યશો વિજયજી મહારાજની ટીકા અને પંડિત ધીરજલાલ પંડિતજીનું ટ્રાન્સલેશન. આપણે તમને બધાને મેં એક ઓડિયો મોકલ્યું હતું યશોદેવ આચાર્ય શ્રી યશો વિજયજી મહારાજનું. બધાએ સાંભળ્યું હતું? સાંભળ્યું છે લગભગ? યસ, I heard it. બધા મ્યુટ છે, બધા અનમ્યુટ કરો. હા, એટલે જાણવા માંગુ છું તો શું થાય કે આપણે એટલો રેફરન્સ પોઈન્ટ આપણને બધાને ખ્યાલમાં હોય. હા, સાંભળ્યું તું સ્વાસિન્દ્રભાઈ. યસ. જય જિનેન્દ્ર. કલ્પના. જય જિનેન્દ્ર. હા, જય જિનેન્દ્ર સાંભળેલું માલા. આજે અશેન્દ્રભાઈ સાંભળ્યું તું ને એના પહેલાના દિવસે સાંભળ્યું. થેન્ક યુ. યસ, હસેન્દ્રભાઈ સાંભળેલું. હસનભાઈ આ બધા જિજ્ઞાસુ જીવો છે, તમે મ્યુટ થઈ ગયા છો. હા, એ મ્યુટ થઈ ગયા. હમણાં કેવા જતી હતી, અવાજ નથી આવતો. ઓકે, ફરીથી સોરી. નાવ યુ. યસ યસ, બેટર. યસ. ભક્તિ યોગાચાર્ય કહેવાય છે યશો વિજયજી મહારાજને. સૌને આપણને એમનો સારો એવો પરિચય છે, ખ્યાલ છે. જ્યારે આપણા બધા જૈન ગચ્છોની મીટિંગ થઈ હતી પાલિતાણામાં થોડા વર્ષો પહેલા, આચાર્ય ભગવંતો ભેગા થયા હતા ત્યારે બધા મ્યુટ થઈ જાઓ હવે પ્લીઝ. જૈન ધર્મની પ્રભાવના કેમ વધારે થાય, સારી રીતે થાય, અને ચતુર્વિધ સંઘને કેમ ફાયદો થાય, અને છતાં અપવાદો અને જે ન થવા જેવું હોય એનાથી દૂર રહેવાય, એવી બધી ઘણી વિચારણાઓ થઈ હતી. એ દરમિયાન એક અવાજ એવો પણ હતો, અથવા તો એક ઓપિનિયન એવો પણ હતો કે જૈનિઝમમાં એકચ્યુઅલી યોગનું પ્રાધાન્ય ઘણા વર્ષો સુધી રહ્યું, પણ લગભગ હીર વિજયજી મહારાજના સમય પછી યોગ સાધનાની વસ્તુ ધીમી પડતી ગઈ. અન્ય ક્રિયાઓ, અન્ય અનુષ્ઠાનો, એનું જોર ને મારો વધારે રહ્યો, એના પર ધ્યાન વધારે અપાયું, એમ્ફેસિસ વધારે થઈ, અને ધ્યાનની તરફ ધ્યાન ઓછું અપાયું, અથવા તો એનું એટલું બધું ક્રિયામાં અને બધી પરિસ્થિતિમાં મહત્વ ન રહ્યું. એટલે યશો વિજયજી મહારાજ અને બીજા 2-3 આચાર્ય ભગવંતોને એ મીટિંગ દરમિયાન દરખાસ્ત કરવામાં આવી કે તમે ફરીથી જૈન યોગ સાધનાને રિવાઇવ કરો. અને યશો વિજયજી મહારાજ માટે તો ઇટ વોઝ સમથિંગ મોસ્ટ વેલકમિંગ, કારણ કે એમને ઘણા વર્ષોની સાધના યોગ સાધનામાં જ વિતાવી હતી. એટલે આપણને સૌને એ બેકગ્રાઉન્ડ ખબર છે કે યશો વિજયજી મહારાજનો સહેજે લાગણી કો, પ્રેમ કો, અથવા તો એમની સ્પેશિયાલિટી કો, એમ્ફેસિસ કો, એ બધું યોગ સાધના પ્રત્યે વધારે છે. એટલે આપણને સૌને આ યોગ વિંસિકાનો અભ્યાસ કરીએ છીએ, પછી યોગ સતત
ગિરીશભાઈએ પૂરું કર્યું અને હવે યોગ દ્રષ્ટિ સમુચય કરવાના છીએ. એટલે પણ આપણને સહેજે સહેજે ખ્યાલ આવે કે એમની એમ્ફેસિસ યોગની ઘણી છે. અને આપણને પણ એમ થાય કે આપણે હંમેશા તાવ કાય ઠાણેનમ મોણેનમ જાણેનમ અપાણમ બોસીરામી દરેક વખતે બોલતા હોય તો તાવ કાય એટલે કે કાયાને સ્થિર કરીને ધ્યાન ધરીશ અને કૌશક કરીશ. તો ધ્યાન અને કૌશક મહાવીર સ્વામી ભગવાનની પણ આપણે વાતો સાંભળીએ તો એમાં હંમેશા એ જ વાતો આવતી હોય, સાધના અને કાયોત્સર્ગમાં રહ્યા. એટલે આપણને સહેજે સહેજે એમની વાણી સાંભળવા મળે યશો વિજયજી મહારાજની, તો આપણને આ ડિરેક્શનમાં આમાં આપણને ઘણો સારી રીતે ઉઘાડ થાય. ઉઘાડ ઇન ધેટ સેન્સ કે એ આપણને જુદી જ ડેપ્થમાં લઈ જઈ શકે. એટલે જ્યારે હું વારંવાર વિચારતો હતો કે આપણે આટલો બધો અભ્યાસ કરીએ છીએ યોગ વિંસિકાનો, અને એમાં એમણે એક મેઇન એક્ઝામ્પલ લીધો છે ચૈત્ય વંદનનો દાખલો લઈને આપણને આખું યોગ વિંસિકા સમજાવવા પ્રયત્ન કર્યો છે. તો મને એવું થતું હતું કે આપણે લગભગ 32 વર્ષ થયા આપણે અહીંયા મહાવીર સ્વામી ભગવાનની સ્થાપના કર્યા. 32 વર્ષથી તો આપણે એમના વંદન પૂજાનો લાભ લઈએ છીએ. તો એમ થાય કે આટલા વર્ષથી આપણે વંદન પૂજન કરીએ છીએ પણ આપણે આમાંથી કંઈ સ્પર્શતું હોય એવું લાગતું નથી, અથવા તો આપણે એટલી ડેપ્થમાં ક્યાંય કે થોડા પણ આગળ વધ્યા હોય એવું નથી લાગતું. એટલે આપણે આમાંથી તો આપણે ઘણું સમજવા પ્રયત્ન કર્યો બધી યોગમાંથી, 5 યોગ, સ્થાન, પૂર્ણ, અર્થ, પછી આલંબન અને હવે અનાલંબન સુધી પહોંચ્યા છીએ. એમાં મને આ પ્રવચન કલ્પનાબેન જે ફોરવર્ડ કરે છે યશો વિજયજી મહારાજના અને દીનાબેન પણ કરે છે, આઈ થિંક એ સાંભળવા મળ્યું તો મને એમ થયું કે બધા તમારી જોડે શેર કરું અને આપણું જે કરંટ ડિસ્કશન ચાલે છે એમાં ઉપયોગી થાય એવું હતું. અને આચાર્ય શ્રીના વચનો હોય, હું ગમે તેટલું કહું, ગમે તેવું કહું, પણ એમની જે ડેપ્થમાં લઈ જવાની અને એમનું જે બેઝ છે, એમને પોતાની અનુભૂતિ વાળા વ્યક્તિ હોય એવા જે આચાર્ય હોય એ કે એનો ઘણો ફરક પડે. એટલે હું બધાની પાસે એવી આશા રાખતો હતો કે તમે એનો લાભ લેશો અને એ સાંભળશો. આપણે અત્યારનું જે ડિસ્કશન કરવાનું છે આલંબન અને અનાલંબન દશાનું, એ અનાલંબન યોગનું, તો એમાં એ ડિસ્કશન આપણને ઉપયોગી થાય એવું હતું. હું બ્રીફલી રિવ્યુ કરીશ કે જે આપણે બધાએ આ તમે જે સાંભળ્યું એમાં એમણે એક્ઝામ્પલ લીધો છે માનવિજયજી મહારાજના 24 સ્તવનમાંથી 5મા સુમતીનાથ પ્રભુના સ્તવનનો. મારી પાસે અત્યારે સ્તવન નથી, પણ એમને જે આ શરૂઆત કરી આપણને સમજાવવાની આ જે પાર્ટની, એમાં એમણે એ મેન્શન કર્યું હતું કે સુમતીનાથ પ્રભુનું માનવિજયજી મહારાજનું સ્તવન છે એમાં આ પ્રમાણે જણાવે છે. એટલે એના રેફરન્સ પોઈન્ટથી એમને આખું જે આ 30 મિનિટનું એમનું જે વ્યાખ્યાન છે એના પર બેઝ થયેલું છે. પણ એ આપણને એવી ડેપ્થ સુધી લઈ જાય છે કે પ્રભુના દર્શન કરીએ, પ્રતિમાજીનું દર્શન કરીએ ત્યારે આપણે આપણું ધ્યાન, આપણી દશા કેવી થવી જોઈએ અને કેવી રીતે થાય એના સ્ટેપ્સ ને સ્ટેજીસ એમણે સમજાવ્યા છે. એટલે મને લાગ્યું કે આ શેર કરવા જેવું છે, આપણે સૌએ સમજવા જેવું છે. કારણ કે આપણે આટલા વર્ષથી ભગવાનના દર્શન પૂજન કરીએ છીએ પણ સમહાવ આપણને એટલું ટચ ન કરતું હોય એવું લાગે છે. કદાચ બધાને નહીં કરતું હોય એમ પણ નથી કહેતો, પણ છતાં એવું લાગે કે આપણે જેટલું એમાંથી મેળવવું જોઈએ, આટલા વર્ષથી આપણે મહાવીર સ્વામી ભગવાનની પ્રતિષ્ઠા કરી છે અને આપણે એની વંદન પૂજા કરીએ છીએ, તો આપણને એ વધારે ફળદાયી કેવી રીતે નીવડે. એટલે અહીંયા જયારે એમણે વાત કરી ત્યારે એમણે એવું કહ્યું કે માનવિજયજી મહારાજે 5મા સુમતીનાથ ભગવાનના સ્તવનમાં પિંડસ્થ ધ્યાનની વાત કરી છે. એટલે નેચરલી પિંડસ્થ ધ્યાનની વાત કરી તો આપણે પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાદિ એ ચારે ધ્યાન વિશે બ્રીફલી આઉટલાઈન સમજી રાખવી જોઈએ. અને એ સમજવા જતા આપણે શું વિચારવું જોઈએ? 4 નિક્ષેપા. 4 નિક્ષેપા એટલે કોઈ પણ વસ્તુ હોય કે જે કોઈ વાત હોય એને આપણે જુદી જુદી રીતે વિચારણા કરીએ તો 4 રીતે મેજોરિટી, મુખ્યત્વે 4 રીતે વિચારી શકાય, એને નિક્ષેપા કહેવાય. આપણા તત્વાર્થ સૂત્રમાં પણ એ 4 નિક્ષેપાનું એક ગાથા પણ આવે છે. અહીંયા પણ એટલે આચાર્યશ્રીએ જયારે વાત શરૂ કરી કે માનવિજયજી મહારાજે
સુમતીનાથ ભગવાનના સ્તવનમાં પિંડસ્થ ધ્યાનની વાત કરી છે. અને એ પિંડસ્થ ધ્યાનનો રેફરન્સ લેવા માટે આપણે પેલા ચારે નિક્ષેપા વિચારી લઈએ. તો નામ નિક્ષેપો, સ્થાપના નિક્ષેપ, ભાવ નિક્ષેપ અને દ્રવ્ય નિક્ષેપ. એટલે એ પાંચેય રીતે આપણે ધ્યાનમાં આગળ વધી શકીએ. પાંચેયની ઇમ્પોર્ટન્સ છે, ચારેયની ઇમ્પોર્ટન્સ છે, ચારે ઇક્વલી આપણા માટે બેનિફિશિયલ છે. હવે ધારો કે આપણે એની જો ડેફિનેશન સમજવી હોય તો આપણને જે ત્રિકાલ આત્મવિજ્ઞાનની બુક ગિરીશભાઈ લે છે ને આપણા સ્વાધ્યાયમાં, એમાં અન્નાલાલ ગાંધી જેનું સંપાદન સંયોજન બધું સુનંદાબેને કર્યું છે, પણ એના લખાણમાં એક ચાર નિક્ષેપાનું આપણે તમારા ઘણાની પાસે જો આ ત્રિકાલિક આત્મવિજ્ઞાનની બુક હોય અને જો વધારે ઇન્ટરેસ્ટ હોય તો એ ચાર નિક્ષેપાનું આખું ચેપ્ટર છે, 13 નંબરનું ચેપ્ટર છે. અને એમાં ચાર નિક્ષેપા શું વસ્તુ છે એ સમજાવ્યું છે. એટલે ચાર નિક્ષેપાની નામ નિક્ષેપો, સ્થાપના નિક્ષેપો, દ્રવ્ય નિક્ષેપો અને ભાવ નિક્ષેપ. તો જેનું નામ છે એને રૂપ છે. વસંતભાઈ એની પીડીએફ આપણે મોકલેલી સ્વાધ્યાય ગ્રુપમાં. અચ્છા, હા, એ પીડીએફ ના ફોર્મમાં મૂકેલી છે. એટલે તમને કદાચ રેફરન્સને ફરીથી રીડ કરવું હોય ડિટેલમાં, હું અત્યારે બધી ડિટેલ નથી લેતો, પણ એ ચેપ્ટર તમે જરૂર જોજો. તો ચાર નિક્ષેપાની સરસ છણાવટ સમજાવટ કરી છે. એટલે શું કે છે, કોઈ પણ વસ્તુ હોય તો એનું નામ હોય, જો એનું નામ હોય તો એને કઈ રૂપ હોવું જોઈએ, એટલે કે એનો કઈ શેપ સાઇઝ હોવા જોઈએ. એટલે જે નામ હોય વસ્તુનું એને નામ નિક્ષેપો કહેવાય, અને એનું જે રૂપ હોય અથવા તો એ એનું સ્થાપના બને. એટલે આપણે જો તીર્થંકર ભગવંતનો દાખલો લઈએ તો અત્યારે ઋષભદેવ ભગવાન કે મહાવીર સ્વામી ભગવાન એવું નામ આપણે જ્યારે લઈએ ને આપણે મનમાં ધ્યાન ધરીએ અથવા તો એમાં સ્થિરતા કરીએ, તો જ્યારે આપણે મહાવીર સ્વામી ભગવાનનું નામ બોલીએ ત્યારે આપણને સહેજે સહેજે એમના 5 કલ્યાણકોની વાત યાદ આવે. એ એમને જન્મ્યા ત્યારે એમનું જન્મ કલ્યાણક દેવોએ કેવી રીતે ઉજવ્યું, અને પછી બાળક અવસ્થામાં પાઠશાળા ગયા વગેરે વગેરે બધા જે એમના પ્રસંગો છે, એ ખાલી મહાવીર સ્વામી ભગવાનનું નામ લેતા જ આપણને એ બધી વસ્તુઓ આપણા ધ્યાનમાં આવવા માંડે, આપણા મગજમાં એ ચાલવા માંડે. એટલે શું થયું કે આપણે અત્યારે ભગવાનનું નામ લઈ અને એના નામ નિક્ષેપા વડે એનું ધ્યાન કરીએ છીએ, અથવા તો આપણે એને વાગોળીએ છીએ, વિચારીએ છીએ. આપણી ભાષામાં વિચારીએ છીએ, વાગોળીએ છીએ. પણ જે યોગી પુરુષો હોય, જે આગળ વધેલા હોય, એ નામ નિક્ષેપાથી પણ એમાં ઘણું ધ્યાનમાં આગળ વધી શકે. નામ નિક્ષેપો એટલે જેનું નામ છે એનું રૂપ છે, રૂપ છે એનું નામ છે. એટલે નામ નિક્ષેપો અને સ્થાપના નિક્ષેપો. પછી જેનું આવું નામ હોય, રૂપ હોય, તો એનો આગળ પાછળનો કઈ સ્ટોરી હોય, ઇતિહાસ હોય. એટલે એમ કે છે કે વળી તેનો આવો આગલો પાછલો ઇતિહાસ છે, એની કથા છે. તો એ અર્થાત દ્રવ્ય નિક્ષેપો છે. આપણે પણ ગયા ભાવમાં શું હશું, આવતા ભાવમાં શું થશું, એ આપણા બધા દ્રવ્ય નિક્ષેપા કહેવાય. એવી રીતે આપણે ભગવાન મહાવીર સ્વામી વિશે વિચારતા હોય તો એ જયારે ઋષભદેવ ભગવાનના સમયમાં મરીચી તરીકે હતા, પણ દ્રવ્ય રૂપે 1:24 તીર્થંકર થવાના હતા. એટલે જયારે ભરત ચક્રવર્તીએ ઋષભદેવ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે આપની અત્યારની પરિષદામાં કોઈ તીર્થંકરનો જીવ છે, ત્યારે ઋષભદેવ ભગવાને ભરત મહારાજાને કહ્યું કે આ તારો દીકરો જે મરીચી છે એ 24 તીર્થંકર થવાના છે. તો એટલે દ્રવ્યથી, ત્યારે તો હજુ મરીચી રૂપે હતા, અને તો ત્રિદંડી સાધુ તરીકે હતા, પુરુષ સાધુ પણ પાડી શકતા નહોતા. તેમ છતાં ભરત મહારાજે એમની પ્રદક્ષિણા કરી અને એમને વંદન કર્યા, અને શું કહ્યું કે તમે દ્રવ્ય તીર્થંકર છો, તમારું જે જીવ દ્રવ્ય છે એ દળ તીર્થંકરનું છે અને મારે એને વંદન કરવા જ જોઈએ. તો એ દ્રવ્ય નિક્ષેપો થયો. ત્યારે જ મહાવીર સ્વામી 24 તીર્થંકર હજી બની નહોતા ગયા. એ તો ઋષભદેવ ભગવાન કેવલી હતા, એટલે એમને એમની બધી પર્યાયો જોઈ શકતા હતા. એટલે એ ભરત મહારાજે જયારે સવાલ પૂછ્યો તો એમને એ રીતે જવાબ આપ્યો. પણ એટલે દ્રવ્ય નિક્ષેપાથી એ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી હતા, અને ભરત મહારાજે એમને એ રીતે વંદન પણ કર્યા હતા. એવી રીતે આપણે પણ દેરાસરમાં જે પ્રતિમાજી બેસાડી છે પહેલા તીર્થંકરની,
શું નામ છે શ્રેણિક આવતી 24 ના પદ્મનાભ આ પ્રભુ. પદ્મનાભ સ્વામી. તો પદ્મનાભ સ્વામીને આપણે જે અત્યારે વંદન પૂજન કરીએ છીએ એ દ્રવ્ય નિક્ષેપાથી. અત્યારે તો શ્રેણિક મહારાજા નરકમાં છે, રાઈટ, પણ એ આવતી 24 ના પ્રથમ તીર્થંકર થવાના છે. એટલે એમનું દ્રવ્ય જે છે, જીવ દ્રવ્ય, એ દ્રવ્ય એવું છે. તો આપણે દ્રવ્ય તીર્થંકર કહીએ છીએ. એટલે ત્રીજો નિક્ષેપો થયો દ્રવ્ય નિક્ષેપો, અને ચોથો નિક્ષેપો છે ભાવ નિક્ષેપો, એટલે જે હાજરા હજુર હોય. એટલે કે જયારે અત્યારે સિમંદર સ્વામી સંવત્સરણમાં બેઠા હોય અને કોઈ જે જીવ એમના વંદન કરે ત્યાં જઈને એમના સંવત્સરણમાં, તો એ ભાવ તીર્થંકર કહેવાય, કારણ કે એ હાજર છે. અથવા તો જયારે મહાવીર સ્વામી એમને જયારે કેવળ જ્ઞાન થયું અને એમને જયારે એમની વાંચના સંભળાવી અને જયારે ગૌતમ સ્વામી ને બધાએ દીક્ષા લીધી, તો એ એમનું ભાવ નિક્ષેપો કહેવાય, કારણ કે ત્યારે મહાવીર સ્વામી ભગવાન એ ત્યાં હાજર હતા. એટલે એ ભાવ નિક્ષેપો. આમ નામ નિક્ષેપો, સ્થાપના, દ્રવ્ય અને ભાવ નિક્ષેપા. તો આ ભગવાનનો આપણે એક દાખલો લઈ અને વિચાર્યું, તો આ ચારેય નિક્ષેપાથી એ રીતે ધ્યાન થઈ શકે. તો અહીંયા એમણે શું કહ્યું કે 5મા સુમતીનાથ ભગવાનના સ્તવનમાં માનવિજયજી મહારાજે એમને પિંડસ્થ એટલે કે પ્રતિમાજીનું ધ્યાન કરીને, આપણે પણ અત્યારે તીર્થંકર અહીંયા નહીં હોવાથી એમની પ્રતિમાજીનું આલંબન લઈ અને આપણે એમનું વંદન પૂજન કરી અને આપણે એમાં પણ ધ્યાન કરવાનું હોય છે. એટલે અહીંયા જે એમને 4 નિક્ષેપાની વાત કરી, તો અહીંયા જે સ્થાપના નિક્ષેપો છે, એટલે કે ભગવાનની જે પ્રતિમાજી આપણે બનાવી, આપણે 32 વર્ષથી મહાવીર સ્વામી ભગવાનની પ્રતિષ્ઠા અહીંયા પ્રતિષ્ઠિત કરી છે પ્રતિમા, એ આપણે નામ નિક્ષેપાએ તો ઠીક, પણ સ્થાપના નિક્ષેપાએ આપણે એમને ભગવાન તરીકે સ્વીકાર્યા છે. અને એમને જો ભગવાન તરીકે સ્વીકાર્યા હોય તો આપણને સહેજે એના તરફ કેવા ભાવ થવા જોઈએ અને કેવી રીતે એમાં આપણે આગળ વધી શકીએ એનું આમાં ડિસ્ક્રિપ્શન આપેલું છે. એટલે એ પિંડસ્થ ધ્યાન, પિંડ એટલે બોડી, પિંડસ્થ એટલે કે ભગવાનની જે પ્રતિમાજી છે, કારણ કે તીર્થંકર ભગવાન શરીરી હોય છે. એ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી ભગવાન જે શરીરી હતા એની પ્રતિમાજી આપણે બનાવીને મૂકી છે, પ્રતિષ્ઠા કરી છે. એટલે કે સંવત્સરણમાં જે ભગવાનને બેસાડ્યા હોય એવા ભાવે આપણે અહીંયા મહાવીર સ્વામીની પ્રતિમાને પ્રતિષ્ઠિત કરી છે. તો અત્યારે આપણને એ પિંડ સ્વરૂપે એટલે પિંડસ્થ ધ્યાન કરવામાં એ ઉપયોગી થઈ શકે. તો એ પિંડસ્થ ધ્યાન કેવી રીતે થાય? તો માનવિજયજી મહારાજે એમના સ્તવનમાં એના 7 સ્ટેજીસ બતાવ્યા. તમે કદાચ વાંચ્યા હશે. તો સૌ પહેલું સ્ટેજ શું હતું કે પ્રભુના રૂપનું દર્શન. એટલે આપણી જે પ્રતિમાજી છે, આપણે જનરલી જે કોઈ તીર્થંકર ભગવાનની પ્રતિમાજી બનાવીએ, એ તીર્થંકર ભગવાન સંવત્સરણમાં બેઠા હોય અને દેશના આપતા હોય કે ત્યાં બેઠા હોય, એ ભાવની એ રીતની પ્રતિમા બનાવીને આપણે પ્રતિષ્ઠિત કરતા હોઈએ છીએ. એટલે આપણે પણ એનું પરિકર હોય, પરિકરમાં 8 પ્રાતિહાર્ય હોય, એટલે આપણે શું ઇમેજિનેશન છે ત્યાં, એટલે કે આપણો ભાવ શું છે કે જે ભગવાન સંવત્સરણમાં બેઠા છે એ રીતે અહીંયા બેસાડેલા છે અને આપણે એમના વંદન પૂજન કરીએ છીએ. એ પ્રભુ રૂપનું દર્શન એ હજુ પહેલું સ્ટેજ થયું. એટલે જ્યારે આપણે દેરાસર જઈએ અને પ્રભુના રૂપના દર્શન થાય, કારણ કે આપણે એમનું પ્રતિમાજી જોઈએ, ફરતા બધા 8 પ્રાતિહાર્ય જોઈએ, એટલે આપણે એ રીતે વિચારી શકીએ કે મહાવીર સ્વામી ભગવાન એ તો જો કે બેઠા હોય ને, મહાવીર સ્વામી ભગવાન એ તો ઉદાસીન દશામાં હોય, અથવા તો આપણને એની વિતરાગ દશા જોવી જોઈએ. આપણું મોટે ભાગે ધ્યાન ક્યાં જતું હોય છે, અથવા તો આપણું ધ્યાન ક્યાં પરોવાતું હોય છે કે એમને મુગટ પહેર્યો છે, કાનમાં કુંડળ છે, આંગી થઈ છે, આંગી કેવી થઈ છે, અથવા તો પૂજા ફૂલ કેવી રીતે થયા છે, વગેરે વગેરે. એટલે બધું રૂપનું દર્શન છે. એટલે પહેલું પ્રભુ રૂપનું દર્શન. પણ એટલેથી આપણે અટકવાનું નથી. એ જોઈને ખુશ થઈએ ખાલી પ્રભુના રૂપનું દર્શન, પણ વી હેવ ટુ ગો લિટલ બિટ ફર્ધર. તો પ્રભુના રૂપમાં આપણને એમની વિતરાગ દશા દેખાવી જોઈએ, એમનો ઉદાસીન ભાવ દેખાવો જોઈએ. અને એ પણ જોવા માટે પછી આગળના સ્ટેજમાં શું કે છે કે પ્રભુ રૂપનું એ રીતે દર્શન કરીએ તો યશો વિજયજી મહારાજે તમે સાંભળ્યું હશે, એમાં કહ્યું હતું કે આપણે દર્શન કરીએ તો આપણને કેવા ભાવ થવા જોઈએ. તો એમણે શું કહ્યું
વિસ્મયતા થવી જોઈએ. એવું આપણને ક્યારેય થાય છે? વિસ્મયતા એટલે કે ઓહો, આપણે જયારે ફર્સ્ટ ટાઈમ જયારે નાયગ્રા ફોલ્સ જોઈએ અને આપણને એમ થાય ને કે ઓહો, વોટ ઇઝ ધીસ. એવી રીતે આપણે મહાવીર સ્વામી ભગવાનના આપણા જિનાલયમાં બ્યુએના પાર્કમાં જઈએ અને જયારે દર્શન કરીએ ત્યારે આપણને એવો ભાવ થવો જોઈએ. 2600 વર્ષ પહેલા ત્યારનું જે ભારત હતું એમાં બિહાર સ્ટેટમાં મહાવીર સ્વામી ભગવાનનો જન્મ થયો. ત્યાં એમના બધા કલ્યાણકો થયા અને એ તીર્થંકર બન્યા. એ 2600 વર્ષ પછી આજે આપણે એ ભારત દેશથી 10-15 હજાર માઇલ દૂર આવીને વસ્યા. અહીંયા આપણે જે દેરાસર બનાવ્યું અને એ મહાવીર સ્વામી ભગવાનને આપણે અહીંયા પ્રતિષ્ઠિત કર્યા. તો આપણે એટલા પણ આપણને વિસ્મય થવો જોઈએ. કદાચ મણિભાઈ કહી શકે કે આપણને 30-32 વર્ષ પહેલા આટલો બધો વિશ્વાસ નહોતો કે આપણે આવું સુંદર જિનાલય બનાવી શકીએ, આપણે ભગવાનની પ્રતિષ્ઠા આવી સુંદર કરશું. આજે એવું સ્થળ બન્યું છે. તો આપણને આપણા જયારે દેરાસરમાં જઈએ અને મહાવીર સ્વામીની પ્રતિમાજીના દર્શન કરીએ ત્યારે એવા ભાવ થવા જોઈએ કે આહા, 2600 વર્ષ પહેલા જે તીર્થંકર ભગવાન થઈ ગયા અને એમને જે આ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી અને એની જે આ પરંપરા ચાલી એના રૂપે તમે અમને ખુદ મળ્યા છો, એ ભગવાનનો કેટલો કેટલો આભાર આપણે માનીએ. એટલે અહીંયા યશોવીજયજી મહારાજે એમ કહેતા કે પ્રભુનું દર્શન કરતા તમને વિસ્મયતા થવી જાય. ઓહો, વોટ ઇઝ ધીસ, આ શું મળ્યું છે આપણને. એમને એક બીજો સરસ દાખલો આપ્યો હતો કે જયારે જયારે આપણે નમુથણમ સૂત્ર બોલીએ તો નમુથણમ સૂત્ર એમ કે 2500-2600 વર્ષની પરંપરાથી ગણધર ભગવંતો એ રચેલું છે. એમને એમ અક્ષરશ, કારણ કે આપણી એક ટ્રેડિશન હતી કે આપણા જે સૂત્રો હોય જે કોઈ એમાં આચાર્ય ભગવંતો કે કોઈ પણ ફેરફાર ના કરે, એમાં કઈ ચેન્જીસ ના કરે. તો એમ કે તમને નમોત્તમ સૂત્ર બોલતા હોય ત્યારે એવો ભાવ ઉઠે છે કે આ 2600 વર્ષ પહેલા ગણધર ભગવંતો એ રચેલી રચના છે. એમને કેવા ભાવ એમાં પૂર્યા હશે અને એવા જ ભાવે એ જ શબ્દો એ જ રીતે મને આજે મારી પાસે મળ્યું છે, મને બોલવા મળે છે. એના થ્રુ એ નમોત્તમ સૂત્ર તો હું ભગવાનની સ્તવના કરી શકું છું, એમના ગુણોનું વર્ણન સાંભળી શકું છું. એવો ભાવ થવો જોઈએ. એમ અહીંયા એટલે એમ કે પ્રભુ રૂપનું દર્શન કરતા આપણાથી અંદર એવા વિસ્મયતા સાથે ઓહો, આ શું આપણને મળી ગયું છે. વી કુડ હેવ નેવર ઇમેજિન કે આપણને આવું બધું પ્રાપ્ત થાય, અહીંયા આવું મળી શકે. આપણે આપણી રીતે અહીંયા વિચારીએ છીએ. એવી જ રીતે જ્યારે આપણે શત્રુંજયની જાત્રા કરવા જતા હોય હજુ તો આપણે તળેટીથી ઉપર ચડવાનું શરૂ કરીએ ત્યાં તો આપણને આદિશ્વર ભગવાનની પ્રતિમા જ યાદ આવવા માંડે. એ શું છે કે એ આખા સ્થાપના નિક્ષેપાનું મહત્વ છે કે એમનું રૂપ, એનું દર્શન કરતા કરતા આપણને કેવા કેવા ભાવ થાય કે આ એ જ ક્ષેત્ર છે કે જ્યાં 84 લાખ પૂર્વ વખત ભગવાન ત્યાં આવ્યા હતા. એ જગ્યાએ આપણે જ યાત્રા કરી રહ્યા છીએ, ત્યાં ચડી રહ્યા છીએ, એવા ભાવ થવા જોઈએ. એટલે પ્રભુ રૂપનું દર્શન કરતા આપણને વિસ્મયતા, એ આશ્ચર્ય, એવું આપણા મગજમાં એવા ભાવ થવા જોઈએ. અને એવા ભાવ થતા પછી બીજું સ્ટેજ શું કર્યું? ચિત્ત સ્થૈર્ય. પછી ત્યાંથી આહટ દોડા દોડ કરવાની નથી કે ભાગાભાગી કરવાની નથી. I will be the first to admit કે હું જ્યારે જ્યારે દેરાસર જતા હોય ત્યારે મોટા ભાગે કારણ કે એક્ટિવ હોય એટલે કઈ મીટિંગો હોય ને કઈ બીજું ચાલતું હોય ને કે આમ દોડવાનું હોય એટલે આમ ભગવાનને જલ્દી જલ્દી પગે લાગીએ ને, કારણ કે પાછળની સિક્વન્સ યાદ હોય કે મીટિંગનો ટાઈમ થઈ ગયો છે અથવા તો હજુ નીચે જવાનું છે કે અહીંયા સ્વાધ્યાયમાં બેસવાનું છે કે આમ કરવાનું છે. તો પ્રભુ સાથે આપણે શાંતિથી 5-10 મિનિટ ઊભા પણ ન રહીએ તો પછી જે નેક્સ્ટ સ્ટેજની વાત કરે છે ચિત્ત સ્થૈર્ય, આપણું ચિત્ત ત્યાં સ્થિર થઈ જવું જોઈએ, શાંત થઈ જવું જોઈએ. તો ભગવાનના ગુણો, ભગવાનની વિશે એમની વિતરાગતા ના દર્શન કરવા હોય ભગવાનની પ્રતિમાજીમાં, એમનો ઉદાસીન ભાવ જોવો હોય, કારણ કે આપણે તો ગમે તેટલા ઘરેણા ને વાઘા પહેરાવીએ ભગવાનને, પણ એ મહાવીર સ્વામી ભગવાન સંવત્સરણમાં બેઠા હોય અને કરોડો દેવો આવીને એમના સંવત્સરણની રચના કરતા હોય ને બધા પ્રાતિહાર્યો ને બધું જ હોય, પણ એનાથી મહાવીર સ્વામી ભગવાન જે બેઠા હોય એને દેશના આપતા હોય એને કઈ થોડી અસર થાય. એ એમનો ઉદાસીન ભાવ છે. તો આપણે પણ જયારે એ પ્રતિમાજીના દર્શન કરતા હોય ત્યારે એમનો વિતરાગ ભાવ, ઉદાસીન ભાવ એ જોવા, પણ આપણે ત્યાં ઊભા રહીએ 10-12 મિનિટ તો આપણા ચિત્તની સ્થિરતા થાય તો કદાચ એમાં આગળ વધી શકીએ. એટલે અહીંયા પહેલું સ્ટેજ શું કહ્યું કે પ્રભુ રૂપનું દર્શન, પછી બીજું કહ્યું ચિત્ત સ્થૈર્ય,
દર્શન કરતી વખતે વિસ્મયતાનો ભાવ એવી રીતે, અને ચિત્ત સ્થૈર્ય એ બતાવે છે એ જ પ્રમાણે સ્થિરતા થવી જોઈએ. આપણું મન શાંત પડી જવું જોઈએ, કારણ કે આપણે નિસી કરીને અંદર આવ્યા છીએ. એટલે કે આપણે બહારના બધા ભાવો છોડીને અંદર પ્રવેશ્યા છીએ. હવે તો ભગવાન સામે ઉભા રહીએ ત્યારે ભગવાન જ દેખાવા જોઈએ, અને એ ભગવાનના દર્શન કરતા આપણને એમની એ વિતરાગતાના, એમની ઉદાસીન ભાવના દર્શન થવા જોઈએ. એટલે એવું ચિત્ત સ્થૈર્ય, એટલે આજે એમણે જે આ 7 સ્ટેપ બતાવ્યા છે આજે સ્તવનમાં, એ ત્યારે વિચારીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણી દર્શન કરવાની પદ્ધતિ, આપણી રીત, એમાં આપણે શું કરતા હતા. આપણે કેમ, આપણને જયારે આપણે સિદ્ધાણમ બુદ્ધાણમ બોલતા હોય ત્યારે ઈકો નમુકારો જીર્ણવર વસ હસ્સવદ માણસ, વર્ધમાન સ્વામીને એકવાર કરેલો નમસ્કાર પણ, જેનો વધમાણસ સંસાર સાગરાઓ તારે નરમ નારીમાં, નર નારી દેવો બધાને તારી દે. એક જ વાર નામ લીધું હોય ભગવાન, તો આપણને એમ થાય કે આ કેવા ભાવથી ઈકોવી નમુકારો મહાવીર સ્વામી ભગવાનને વંદન આ લોકો કેવી રીતે કરતા હશે કે એકવાર કરેલું વંદન એમને મોક્ષ સુધી લઈ જાય. એવું આપણે જયારે વિચારીએ ભગવાન આપણા મહાવીર સ્વામી સામે જઈને વેરામાર્ગમાં, તો આપણને એ સ્થિરતા, અને જો ચિત્ત સ્થિરતા થાય, થોડુંક આપણે ત્યાં સ્ટેડી થઈ શક્યા, આપણે ત્યાં એ ભાવમાં ગયા, તો પછીનું નેક્સ્ટ સ્ટેજ આવે ચિત્તની પ્રસન્નતા. તો પ્રસન્નતાનો અનુભવ થાય. આપણે મોટા ભાગે કાં તો કઈ જવાબદારી લઈને ફરતા હોય, કે આ તો કોઈ બીજાનું ધ્યાન રાખતા હોય કે આ પૂજા બરાબર કરે છે કે નહીં, આમ કરતા છે કે નહીં, આ ફૂલ અહીં કેમ ચડાવ્યું ને આ દીવો કેમ અહીં રાખ્યો. એમાં શું થાય, ચૈતની સ્થિરતા તો નથી હોતી, પણ આપણે આપણી પ્રસન્નતા પણ ગુમાવી દઈએ છીએ. ખરેખર તો ભગવાનના જયારે વંદન અને પૂજન કર્યા હોય ત્યારે એવી સુંદર આપણને પ્રસન્નતા થવી જોઈએ, એવી અંદરથી આનંદ વિભોર થવા જોઈએ, અને એવું લાગવું જોઈએ કે આપણે એ દેરાસરના દર્શન વંદન પૂજા કરીને નીકળ્યા પછી અડધી કલાક સુધી જાણે એ ભાવ ટકી રહે. એટલે અહીંયા એને શું કહ્યું, ચિત્તની પ્રસન્નતા. કારણ કે તો એ પ્રસન્નતા ચિત્તની થાય તો ચિત્તનું શુદ્ધિકરણ ઓટોમેટિક થાય. એટલે એ પ્રમાણે એમને એ ત્રીજું સ્ટેજ બતાવ્યું, ચિત્તની પ્રસન્નતા. એટલે હવે જયારે જયારે આપણે દર્શન કરીએ ત્યારે આપણને મગજમાં આવું થવું જોઈએ કે હું સ્થિરતાપૂર્વક ત્યાં એ શાંતિનો અનુભવ કરું છું, એ પ્રસન્નતાનો અનુભવ કરું છું. ન થાય તો આપણે કઈ દર્શનમાં ગોટાળો છે, આપણે કઈ બરાબર થઈ રહ્યું નથી. તો પ્રભુ રૂપનું દર્શન નંબર 1, ચિત્ત સ્થૈર્ય નંબર 2, ચિત્તની પ્રસન્નતા. આ યશો વિજયજી મહારાજે માનવીજીજી મહારાજના સ્તવનમાં જે આવેલા 7 સ્ટેપ કયા છે એ જ હું રિપીટ કરું છું, અને તમે સાંભળ્યા પણ હશે. અને પછી ચોથું, પ્રભુ સ્વરૂપ પ્રાપ્તિની ઝંખના. જો હવે કેટલો જીવ આગળ વધતો જાય છે, આપણને સહેજે ખ્યાલ આવે કે ખાલી પ્રભુના રૂપનું દર્શન કર્યું. આપણે આવા 32 વર્ષથી દર્શન કર્યા, એવા એમને તો કર્યું, તો એમને કેવા સ્ટેજમાં આગળ વધતા જાય છે કે ચિત્તની સ્થિરતા એકદમ શાંત થઈ જાય, સ્ટેડી થઈ જાય, અને પછી ચિત્તની પ્રસન્નતા એટલા આનંદ વિભોર થઈ જાય, અને પછી પ્રભુ સ્વરૂપ પ્રાપ્તિની ઝંખના. કારણ કે પછી પ્રભુના ગુણો યાદ આવે, અને પછી એમ થાય કે આ ક્યારે હું બનું, ક્યારે મારામાં આવા ગુણો પ્રગટ થાય. એટલે કે પ્રભુનું સ્વરૂપની પ્રાપ્તિની ઝંખના, અને પછી એ માટેની તીવ્ર ઝંખના, એ 5મું. પછી ધ્યાનાભ્યાસ, અને પછી ધ્યાનનો અભ્યાસ કરવાનો, ટેવ પાડવાની, કે જ્યારે જ્યારે જેમ જેમ દર્શન કરતા જઈએ, જેટલા દિવસ કરતા જઈએ, એમ દરેક દિવસે આપણે આપણી પાસેથી થોડી અપેક્ષા રાખવી જોઈએ કે મારામાં કઈ ફેરફાર થયો, હું આટલા ગઈકાલે દર્શન કરવા આવ્યો તો ને આજે આવ્યો તો એમાં કઈ મારામાં ફેરફાર થયો, મારામાં કઈ રાગદ્વેષ ઘટ્યા, અહંકાર ઘટ્યો, એવું આપણે સેલ્ફ ઇવેલ્યુએશન કરવું જોઈએ. એટલે અહીંયા એમ કહે છે પછી ધ્યાન અભ્યાસ. દરેક વખતે પહેલી જ વાર જઈને ઉભા રહી અને પ્રભુના દર્શન કરીને ધ્યાન લાગી જાય એવું નહીં, પણ આ રીતે સ્ટેજ કરતા ચિત્તની સ્થિરતા કરીએ, ચિત્તની પ્રસન્નતા થાય, પ્રભુ સ્વરૂપની પ્રાપ્તિની ઝંખના થાય, તો પછી એમાં એનો ધ્યાનનો અભ્યાસ થઈ શકે કે હવે એ પ્રભુનું જ ધ્યાન કરીએ, એ પ્રભુના ગુણો, એ પ્રભુની સ્તવના, એમના પ્રસંગો, એમને કેવી કેવી રીતે બધું એમને આગળની ઊંચી દશા પ્રાપ્ત કરી, એ આપણે ધ્યાન અભ્યાસ. અને એમ જો થઈ શકે તો આટલું જ કરતા કરતા સ્વાનુભૂતિ થઈ જાય. યશો વિજયજી મહારાજની તો દરેક વસ્તુ જે આવશે ને એમાં સ્વાનુભૂતિની જ વાત આવશે, સ્વાનુભૂતિ અને ગુણાનુભૂતિ. એટલે આપણે જયારે જેમ આપણામાંના ઘણા શિબિરમાં ગયા છે ત્યાં પણ
એમને જેમણે સાંભળ્યા હોય, એમને જેણે જોયા હોય, એ બધાને એ જ લાગે કે એમની અલ્ટિમેટ ગોલ આપણને બધાને આપણે કેવી રીતે સ્વની અનુભૂતિ કરીએ, એટલે કે આપણે આપણા આત્માની અનુભૂતિ કરીએ. ખાલી આત્મા વિશે જાણીએ, શબ્દોથી સાંભળીએ એ નહીં, એ તો બરાબર છે, પણ એમની એવી કે આપણે જો એમના સમર્પણ થવા તૈયાર હોય તો આપણને સ્વાનુભૂતિ કરાવવા સુધી લઈ જવા, જવાબદારી લેવા તૈયાર છે. એવા ગુરુ છે, એવા આચાર્ય ભગવંતે આ આપણને 7 સ્ટેપ. એટલે જ્યારે આપણે અહીંયા આ સાલંબન દશા અને અનાલંબન દશાની વાત કરીએ, અનાલંબન દશા તો બહુ ઊંચી કોટીની વાત છે, જે શ્રેણી મંડાય જીવની 8મા ગુણસ્થાનક પછી આવતી દશા છે. પણ આપણે તો સમજવું છે, જાણવું છે કે એ વસ્તુ શું છે, જેથી આપણને અહોભાવ આવે. અને એની આગળના જે સ્ટેજ છે, સાલંબન સ્ટેજ છે, પછી જે અર્થ, પૂર્ણ, સ્થાન, એ બધા જે યોગના લેવલ છે, તો આપણે ક્યાં ક્યાં એમાં આગળ વધી શકીએ, કે કેવી રીતે પેનિટ્રેટ કરી શકીએ કે આપણને એનાથી વધારે લાભ થાય. તો આમ એમણે 7 આ રીતે સ્ટેજ બતાવ્યા. એમાં 6થું ધ્યાન અભ્યાસ. એટલે આપણે પણ આ યોગ, અને પછી એમણે વારંવાર યોગ વિંસિકાનો રેફરન્સ લઈ, અને હું હવે એક બીજું તમને કદાચ ફોરવર્ડ કરી દીધું છે પ્રદીપભાઈ, એટલે નથી મોકલ્યું, 60 પણ અવેલેબલ છે. વ્યાખ્યાન છે 62 નંબરનું. એટલે નેક્સ્ટ ક્લાસ પહેલા આઈ હાઈલી રેકમેન્ડ કે આપણે બધા એ સાંભળીએ. બહુ સુંદર છે. એમને યોગ વિંસિકાનો જ સબ્જેક્ટ લીધેલો છે મોટા ભાગનો, અને એના થ્રુ આપણને એમનો ખ્યાલ આવશે કે એ કેટલી ઇન ડેપ્થ એનાલિસિસ એક એક શબ્દની કરે છે. એમાં એમને રેફરન્સ લીધો છે યોગ શતકનો, અધ્યાત્મસારનો રેફરન્સ લઈને વાતો કરી છે. એટલે આપણને ખ્યાલ આવે કે આપણે જે કરીએ છીએ તો આપણે વી જસ્ટ ટચ ધ બેઝ લાઈન, આપણે ઉપર ઉપર છલ્લું કરતા હોય ને, આપણો અભ્યાસ એવો થાય છે. પણ આવા ગુરુદેવ, એમનો આપણને જો લાભ મળતો હોય અને એમને એ જ વાત ચર્ચી હોય, તો મને એમ થયું કે we all should kind of try to listen to that while we are studying this. આપણે આ જ્યારે અભ્યાસ કરી રહ્યા છીએ એ દરમિયાન જ આ આવી મળી રહ્યું છે આપણને, તો આપણે જરૂર એ સાંભળીએ, અને એનાથી આપણને ઘણો ઉગાર થાય. તો એટલીસ્ટ આપણે આપણા પોતાના એક્સપેક્ટેશન્સ આપણે રેઇઝ કરી શકીએ. ભાઈ મારી મિનિમમ, હવે હું દર્શન કે પૂજા કરવા જાઉં કે આ જ્યારે સ્વાધ્યાય કરું કે સામાયિક કરું, ત્યારે આપણે આપણી પોતાની પાસેથી અપેક્ષા રાખીએ કે નહીં, મારે હવે કંઈક આટલી શાંતિનો અનુભવ, આટલી પ્રસન્નતાનો અનુભવ મને થવો જોઈએ, આમાંથી મને કંઈક નેક્સ્ટ સ્ટેજનું મળવું જોઈએ. નહીતર તો આપણે દર વીક આફ્ટર વીક પૂજા કરી આવીએ તો કર્યા કરીએ છીએ. પણ એનાથી આપણે સેલ્ફ ઇવેલ્યુએશન કરીએ ત્યારે આપણને એવું લાગવું જોઈએ કે each time we do, we feel little better, we feel little in the sense that આપણને અંદર થોડો આનંદ થાય, થોડાક ભીંજાયા હોય એવું લાગે. આપણને આપણા પ્રત્યે ભગવાનનો અહોભાવ વધતો જાય કે શું એમને રચના કરી છે. એ આખા ચૈત્યવંદનના સૂત્રો જ્યારે વાંચીએ અને એમાં જે નમુથણું સૂત્ર આપણી પાસે રિપીટ કરે, ત્યારે આપણને એમ થાય કે 2600 વર્ષ પહેલા બનેલું નમુથણું સૂત્ર આજે આપણને એ પ્રમાણે જ મળે છે. અને એક એક ભગવાનના એમાં જે વર્ણન આવતું જાય, તો એક એક શબ્દ પર આપણને માન થાય કે આવું ત્યારનું રચાયેલું આપણા સુધી પહોંચાડનાર બધાનો આપણને આભાર માનવાનું મન થાય કે આ બધાએ આ પરંપરા જાળવી, આ જે ચતુર્વિધ સંઘની પરંપરા જાળવી, તો આપણા સુધી એ પહોંચ્યું. હસનભાઈ સ્વાધ્યાય ગ્રુપમાં મૂકી દીધું છે. ઓકે, નંબર 62. તો આજનું જે આટલું બેકગ્રાઉન્ડ હતું એ મારે પહેલા લેવું હતું બિફોર વી સ્ટાર્ટ રીડિંગ અવર બુક. એટલે શું આપણને થોડોક વધારે ખ્યાલ આવે. આપણે જે યોગ વિંસિકાનો અભ્યાસ કરીએ છીએ એ આપણે પંડિતજી ઉપકારી છે આપણામાં, કે આપણને એમને આ તૈયાર કરીને બુકના ફોર્મમાં કર્યું આપ ટ્રાન્સલેશન. પણ ઘણીવાર જ્યારે આવો ચાન્સ મળે અને આચાર્ય ભગવંતોનો લાભ મળે, તો એમના જે અર્થનો ઉઘાડ થતો હોય છે, અને એટલા બધા રેફરન્સ એ લોકો પુલ કરી અને આપણી લાયકાત જોઈને આપણા પ્રમાણે લાવીને પીરસતા હોય છે. આપણને એનાથી ઘણો ફાયદો થાય. અને એનાથી આપણાથી થતી જે ક્રિયાઓ હોય, આપણે જે અનુષ્ઠાન કરતા હોય, એ આપણે કરવાની રીત પદ્ધતિ, અને એમાં આપણને જે રિવોર્ડનો ફાયદો થાય, તો આપણું જે ચિંતન મનન જે થાય એ ઘણું સુધરતું જાય અને આપણને એનો આનંદ થાય. એટલે મેં લીધું, અને હવે 62 નંબરનું એમનું જે વ્યાખ્યાન છે એ જો બને તો આપણે નેક્સ્ટ ક્લાસ પહેલા બધા સાંભળી લેજો, તો આપણે એનો ઉપયોગ કરશું. આ જ્યારે આગળ
જેમ અભ્યાસ કરતા જઈશું અને એ ત્યારે એમને આનું જ ડિસ્ક્રિપ્શન લીધેલું છે એટલે આપણે વી વિલ પુલ ધોઝ પોઈન્ટ્સ એટલે આપણને એટલો અનાયાસે લાભ મળી રહ્યો છે અહીંયા અમેરિકામાં બેઠા બેઠા આપણે જ્યારે આ અભ્યાસ કરી રહ્યા છીએ. અસલ 56 ઇનકમ્પ્લીટ હતું એ પછી કમ્પ્લીટ થયેલું એને 58 છે. એમને પછી 58 નંબરનું છે પણ એમાં પછી થોડુંક ડિસ્કશન બીજું ઘણું છે પણ આ જ્યારે પાછો હું 62 સાંભળતો હતો તો એમાં તો યોગ વિંસિકાનો રેફરન્સ ઘણો છે એટલે મને એમ થયું કે સિન્સ વી આર સ્ટડીંગ ધીસ Yeah. સિક્વન્શિયલ સાંભળો તો એ કઈ ખોટું નથી પણ આ તો આપણને આપણા વિષયને અનુલક્ષીને છે એટલે મેં એ રીતે કર્યું. 56 ઇનકમ્પ્લીટ મૂકેલું. હા Needed one more સ્વાધ્યાય I think. અચ્છા હવે ત્યાંથી જે આવે છે એ પ્રમાણે પણ આ તો મેં સાંભળ્યું અને મને એમ થયું કે ઘણું રેલેવન્ટ છે આપણા માટે બરોબર. બધાને કહ્યું અને આ 62 ઇઝ ઇવન મોર રેલેવન્ટ Yeah. અને આ બુકનો રેફરન્સ લઈ પછી આપણું જે યોગ શતક પત્યું એ અને અધ્યાત્મ સાર બધાના રેફરન્સ ખોલી અને સાથે આખી સમજાવટ કરી છે અને એમની It's already posted. રાઈટ અને એમની છણાવટ તો એટલી સુંદર હોય છે કે આપણને તો એ આ ગહન અર્થો આપણાથી ખુલે પણ નહીં. બરોબર. હવે આપણે પેજ 110 સુધી પહોંચેલા છેલ્લો પેરેગ્રાફ છે. હા વળી અચ્છા એટલે અહીંયા આપણું જે ડિસ્કશન ચાલતું હતું એ હવે અસંગ જે 4 અનુષ્ઠાનો હતા છેલ્લા 2 પેરેગ્રાફ બાકી હતા. હા જે પ્રીતિ ભક્તિ વચન અને અસંગ અનુષ્ઠાન એની ચર્ચા ચાલી રહી હતી એમાંથી અસંગ અનુષ્ઠાન સમજાવતા હતા અને પછી એમણે એ ડ્રો કર્યું કે અસંગ અનુષ્ઠાન અને આપણે જે અનાલંબન ધ્યાન એ બેની જે વાત છે બે એક જ સેમ વસ્તુ છે એટલે એમણે ચારેય પહેલા પ્રીતિ ભક્તિ વચન અને અસંગ અનુષ્ઠાન સમજાવી અને પછી આપણને એના પરથી અનાલંબન ધ્યાન પર લઈ જાય છે. એટલે અહીંયા એમણે જે અનુષ્ઠાનની વાત થઈ હતી વચન અનુષ્ઠાન વાળો એ જીવ આગળ વધતા અસંગ અનુષ્ઠાન વાળો કેવી રીતે બને અને એમાં શું હોય કે હવે વચન અનુષ્ઠાનમાં એને શાસ્ત્રનો રેફરન્સ લઈ અને એ ધ્યાનની પદ્ધતિ ધ્યાનમાં આગળ વધતા જાય એમાં હાયર લેવલ પર પહોંચતા જાય પણ પછી એ ઘૂંટતા એવા લેવલે પહોંચે કે પછી એમને એ શાસ્ત્રના વચનના રેફરન્સનું કે એનું આલંબનની જરૂર પણ ન રહે એટલું ઘૂંટાઈ જાય અને એ અનાલંબન દશામાં પહોંચે અથવા તો અસંગ અનુષ્ઠાન એટલે કે હવે એને એ શાસ્ત્ર વચનના સંગની પણ જરૂર ના પડે એટલું એમની નિર્મળતા થઈ જાય આત્માની અને એટલું લેવલ ઉપર જાય કે એને અસંગ અનુષ્ઠાનની પ્રાપ્તિ થાય. એટલે એ વાત ચાલી રહી છે. એટલે શું કે છે વળી પૂર્વના અનુષ્ઠાનોના સતત આચરણ હોય એટલે ઘણીવાર આપણે બધા શોર્ટકટથી બહુ આપણને ગમતા હોય છે એટલે ઘણા લોકોને એવું થઈ જાય કે આપણે સીધા ધ્યાનમાં બેસી જઈએ અને આપણે તો આલંબન બધું બરાબર સેટઅપ એવું કરી દઈએ અનાલંબન ધ્યાનમાં. એટલે અહીંયા તરત જ કહ્યું કે વળી પૂર્વના અનુષ્ઠાનોના સતત આચરણ હોય એટલે જે સ્થાન પૂર્ણ અર્થ અને પછી આલંબન ધ્યાન એ બધા પ્રેક્ટિસથી એનો અભ્યાસ થતા જીવ આગળ વધ્યો હોય એટલે એમ કે છે વળી પૂર્વના અનુષ્ઠાનોના સતત આચરણ વડે અને વારંવાર તેમના સ્મરણ વડે આ ધર્મ અનુષ્ઠાનો દ્રઢતર સંસ્કાર વાળા બની જાય છે. આપણને વારંવાર આપણે આ પણ સાંભળીએ છીએ. એક બીજો ફાયદો થાય શું કે જ્યારે જે કઈ અનુષ્ઠાન કરતા હોય એ આપણને એટલું ફાવી જાય કે સહજ થવા માંડે સંસ્કાર રૂપ બની જાય તો એનો બીજો ફાયદો શું થાય ખબર છે એ જે સંસ્કાર રૂપે જો પરિણમે તો આપણે જ્યારે ભવાંતરમાં બીજા ભવમાં જઈએ તો આપણને પાછું એ ત્યાં એ મળી આવે. એટલે અહીંયા તો આઈ ડોન્ટ નો 56માં હતું કે 62માં છે એમાં આચાર્ય શ્રી સમજાવે છે કે તમે આ બધા અનુષ્ઠાનોનો એટલો અભ્યાસ કરો કે સંસ્કાર બની જાય તો તમે આવતા ભાવમાં જ્યાં જાઓ ત્યાં તમને પાછા આને લાયક ગુરુ મળી રહે કે તમે જે સ્ટેજે પહોંચ્યા હોય એના રેફરન્સ પોઈન્ટથી તમને તમારા જીવને આગળ વધારે એવા ગુરુ એવો સંગ મળી જાય એવી બધી સગવડતા સાધનો મળે. એટલે આ સંસ્કારનું મહત્વ કેટલું છે એટલે આપણે તો રિપીટેશન એ કરતા જ સંસ્કાર પડે કારણ કે આપણે જરૂરી શું કામ છે કે અનાદિના આપણા સંસ્કારો પેલી બધી
જુદા પડેલા છે, મિથ્યાત્વ વાળા છે. એને જો સુધારવા હોય તો પણ અહીંયા રિપીટેશન થશે તો જ થવાનું છે. એટલે એમ કે છે કે એના સતત આચરણ વડે અને વારંવાર તેના સ્મરણ વડે આ ધર્માનુષ્ઠાનો દ્રઢતર સંસ્કાર વાળા બની જાય છે. તેથી ચંદન જેમ સહજ સુગંધિત છે તેની જેમ આ આત્માઓને ધર્મ અનુષ્ઠાન આત્મસાત બની જાય છે. એટલે એટલું બધું ઓટોમેટિક થઈ જાય છે. આત્મસાત એટલે કે આપણો જીવ હોંશે હોંશે એમ એને જરૂર પછી બહુ એટલી બધી સાધનોની અથવા તો સપોર્ટની જરૂર ના પડે. એટલે એમ કે છે ચંદન જેમ સહજ સુગંધિત હોય છે. ચંદનનું લાકડું જેમ ઘસતા જઈએ કે કાપીએ એમ સુગંધ પ્રસરાવે, એનો સહજ સ્વભાવ છે. એવી રીતે આપણે પણ ધર્મ અનુષ્ઠાનો વારંવાર કરીએ અને સતત આચરણમાં રાખીએ તો આપણે પણ એ ધર્મ અનુષ્ઠાન આપણને પણ આત્મસાત બની જાય છે. આવું ઉત્તમ અનુષ્ઠાન જીન કલ્પક આદિ મહામુનિઓને હોય છે. તે મહાત્માઓનું જે ક્રિયાનું આ સેવન તે અસંગ અનુષ્ઠાન કહેવાય છે. એટલે અસંગ અનુષ્ઠાન એ એટલું બધું ઓટોમેટિક થઈ જાય કે એમને હવે સંઘની કે સપોર્ટની આલંબનની જરૂર નથી રહેતી. વળી જે અભ્યાસના ષોડશક એ બીજો ગ્રંથ છે એની સાક્ષી, એટલે કે એનામાં આ કહેવામાં આવ્યું છે. વળી જે અભ્યાસના અતિશયથી સ આત્મીભૂત એટલે કે આત્મ સાક્ષાત્કાર થયેલાની જેમ સાધુ પુરુષો વડે જે ચેષ્ટા કરાય છે તે અસંગ અનુષ્ઠાન કહેવાય છે. આ જે ઊંચી દશાએ પહોંચેલા સાધુ પુરુષો હોય, જેમને આત્મ સાક્ષાત્કાર થયો હોય, એમની જે પ્રવૃત્તિ હોય એ બધી વસ્તુ અસંગ અનુષ્ઠાન રૂપે હોય. એને આ પોસિબલ છે. આ અસંગ અનુષ્ઠાન તે પૂર્વ અનુષ્ઠાનોના સંસ્કારથી આવે. જો ફરીથી કહ્યું, આગળના જે અનુષ્ઠાનો છે એટલે કે આલંબન અનુષ્ઠાન, અર્થ પૂર્ણ, એ બધા જે છે એનો વારંવાર અભ્યાસ કર્યો હોય, એ વારંવાર કર્યા હોય તો આલંબન અનુષ્ઠાન આવે અને તો પછી નિરાલંબન એટલે કે અસંગ અનુષ્ઠાનમાં આવે. આપણે વચન અનુષ્ઠાન એટલે હજુ આપણા ભક્તિ અનુષ્ઠાન, પ્રીતિ અનુષ્ઠાન, આપણે પહેલા તો એમાં જ આગળ વધવું પડે. એ જ રિપીટ કર્યા કરવું પડે. ધીમે ધીમે એમાં થતા અને જેમ મહાપુરુષો એમની આજે આત્મિક દશા ઉપર ચડતી જાય, આત્માની નિર્મળતા વધતી જાય, તેમ તેમ એ અસંગ અનુષ્ઠાન તરફ આગળ વધતા જાય. એટલે એ રીતે અહીંયા 3 થી 4 વાર એમને રિપીટ કર્યું કે આવું પૂર્વના અનુષ્ઠાનોને રિપીટેડલી કરવાથી આવો સંસ્કાર બને છે. સીધું અસંગ અનુષ્ઠાનમાં જવા જઈએ તો પછડાઈએ, તો પછી આપણને એમ જ થાય કે આ તો બધું હંબક છે, આમાં કઈ ધ્યાન લાગતું નથી, કોઈ દેખાતું નથી, જણાતું નથી, સમજાતું નથી, અને આનંદની લાગણી થવાની બદલે ફ્રસ્ટ્રેશન થાય. એટલે ફ્રસ્ટ્રેશન થાય તો એ છૂટી જાય. એટલે એમને વારંવાર એમ્ફેસિસ કર્યું છે કે જેમ જેમ પેલા, એટલે આપણે પેલામાં પણ જે 7 સ્ટેપ જોયા માનવીજીજી મહારાજના પિંડસ્થ ધ્યાનમાં, એમાં પણ જો જોઈએ તો એમાં ચિત્ત સ્થૈર્યતા, ચિત્તની અને પ્રસન્નતા, અને પછી ચિત્તની શાંતિ, અને પછી વારંવાર જે આ ધ્યાન અભ્યાસ એ જ બતાવે છે કે આ કઈ એકદમ જ આવી જવાનું નથી. આપણું એટલું બધું જીવ દ્રવ્ય એટલું ઊંચું નથી, આપણું ઉપાદાન એવું સબળ નથી કે આપણને એમને જ બધું આવી જાય. બધા મરુદેવા માતા તો નથી જ થવાના. એટલે એ તો બધું એક્સેપ્શન જ છે. આ ષોડશકના મૂળ શ્લોકમાં, એટલે ષોડશક એટલે બીજો જે ગ્રંથ છે એના મૂળ શ્લોકમાં જે શબ્દ વાપર્યો છે એતદ દા વેધાત, એટલે એનો અર્થ પણ એવો જાણવો કે આ અસંગ અનુષ્ઠાન તે વચન અનુષ્ઠાનના સંસ્કારથી થાય છે. એટલે પહેલા વચન અનુષ્ઠાન શું છે? ભગવાને કહેલા જે વચનો, એટલે કે શાસ્ત્રોને આધારિત, શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે, તો શાસ્ત્રમાં જે વિધિ બતાવ્યું હોય એ પ્રમાણે યોગમાં આગળ જે આત્માઓ વધતા જાય એને વચન અનુષ્ઠાન કહ્યું આપણે. એટલે એમ કે છે કે અસંગ અનુષ્ઠાન કોને પ્રાપ્ય બને છે? તો કે એનો અર્થ એ જાણવો કે આ અસંગ અનુષ્ઠાન તે વચન અનુષ્ઠાનના સંસ્કારથી થાય છે. આ વેદ્ય એતત આવેદ્યતા, એટલે કે આ સંસ્કાર. હવે એક દાખલો આપે છે. ઘટ બનાવતી વખતે દંડના સંયોગથી, દંડનો સંયોગ હોય ત્યાં સુધી તો ચક્ર ભ્રમણ થાય છે,
પરંતુ દંડ લઈ લીધા પછી પણ તેના ઉત્તર કાળે પૂર્વ ભ્રમણથી ઉત્પન્ન થયેલા ભ્રમણના સંસ્કારથી દંડ વિના પણ ચક્ર ભ્રમણ થાય છે. હવે તો આ બધા જમાના જતા રહ્યા. આપણે જેને ચાકડો જોયો હોય કે પેલા કુંભાર ઘુમાવતો હોય લાકડીથી, અને પછી શરૂઆતમાં લાકડીથી ઘુમાવ્યા કરે, પછી લાકડી લઈ લેતો હોય પેલું ફર્યા કરે, ને પછી એ ઘડાનું આખું માટીથી બનાવે. એટલે અહીંયા શું કે છે કે આ જે અનુષ્ઠાન છે, વચન અનુષ્ઠાન વગેરે, એ આની જેમ ઘટ બનાવતી વખતે દંડના સંયોગથી, દંડનો સંયોગ હોય ત્યાં સુધી ચક્ર ભ્રમણ થાય છે. પરંતુ દંડ લઈ લીધા પછી પણ તેના ઉત્તર કાળે એટલે કે પછીના ટાઈમમાં પૂર્વ ભ્રમણથી ઉત્પન્ન થયેલા ભ્રમણના સંસ્કારથી, પેલું જે મોમેન્ટમ આવ્યું છે એનાથી દંડ વિના પણ ચક્ર ભ્રમણ થાય છે. એટલે આપણને પેલા આગળના બધા અનુષ્ઠાનોની અથવા તો આગળના યોગ સ્થાનોની આપણને ઇમ્પોર્ટન્સ સમજાવે છે કે વારંવાર કરવા જેવું છે તો તમે આગળ વધશો. કારણ કે એ પેલો જે સંસ્કાર પડ્યો હશે તો એ તમને આગળ લઈ જશે. અર્થાત આદ્ય ચક્ર ભ્રમણ દંડ વ્યાપારથી થાય છે. ઉત્તર એટલે કે બીજું પછીનું ચક્ર ભ્રમણ તે ભ્રમણથી ઉત્પન્ન થયેલ સંસ્કાર માત્રથી જ થાય છે. એટલે આપણને હવે વારંવાર એ સંસ્કાર અને એનું રિપીટેશનની ઇમ્પોર્ટન્સ સમજાવે છે. હવેનો જે દાખલો આપે છે ને એ એમને સરસ રીતે આપણે જે 62 નું જે વ્યાખ્યાન એમનું મૂક્યું છે ને એમાં છે, પણ આપણે વાંચીએ ને હું તમને સમજાવું છું. એ પછી તેની જેમ ભિક્ષાટન આદિ વિષયક ધર્મ અનુષ્ઠાન પ્રથમ જે હતા તે વચન અનુષ્ઠાનના વ્યાપારથી હતા, અર્થાત તેના આલંબનથી હતા. અને હવે અસંગ અનુષ્ઠાન કાળે ભિક્ષાટન આદિ ધર્મ અનુષ્ઠાનો ફક્ત પૂર્વે વારંવાર અનુભવાયેલા અનુષ્ઠાનોથી ઉત્પન્ન થયેલા સંસ્કારથી સહજપણે પ્રવર્તે છે. અહીંયા શું કહેવા માંગે છે? આ બંને અનુષ્ઠાનોમાં વિશેષતા છે. એટલે બે અનુષ્ઠાનની વાત પકડી છે, વચન અનુષ્ઠાન અને અસંગ અનુષ્ઠાન. અને પછી એક સાધુ મહાત્મા યોગી મહાત્માનો દાખલો લીધો છે. એમ કે જેને પહેલા ભિક્ષાટન આદિ એટલે કે જયારે ભિક્ષા ગોચરી વોરવા જાય સાધુ ભગવાન, ત્યારે એમને જે કરવું પડતું હતું, જ્યારે હજી કયું વચન અનુષ્ઠાન પ્રમાણે કરતા હતા. એટલે શું હોય કે ભાઈ શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું છે અથવા તો ગુરુએ આ પ્રમાણે વિધિ બતાવી છે કે હું જ્યારે ગોચરી વોરવા જાઉં ત્યારે મારે આ પ્રમાણે 42 દોષ વગરની ગોચરી લાવવાની છે. તો એમાં શું શું ધ્યાન રાખવું જોઈએ એ એને બરાબર સ્ટડી કરીને રોજે રોજ ગોચરીએ જતા હોય ત્યારે એ પ્રમાણે વિચારીને નક્કી કરે અને બધું ધ્યાન રાખે કે મારે ગોચરી વળતા શું ધ્યાન રાખવાનું છે. જ્યાંથી વરું ત્યાં એ નિર્દોષ ગોચરી હોવી જોઈએ, એનું ધ્યાન રાખવું જોઈએ. કોના ઘરેથી કેટલું વોર્યું, કેવી રીતે વોર્યું, ગુરુની આજ્ઞા લઈને ગયા હતા, આવીને પાછું ગુરુને બતાવ્યું, માંડણીમાં બીજાને પીરસતા પેલા વગેરે વગેરે જે બધા એમના જે આચાર હોય એ બધા આચાર જ્યારે હજી વચન અનુષ્ઠાનની દશામાં હોય એટલે કે છઠ્ઠા ગુણ સ્થાનકે સાધુ સાધ્વીજી તરીકે સાધના કરતા હોય ત્યારે એમને આ છઠ્ઠા ગુણ સ્થાનકે આ બધામાં શાસ્ત્રના અનુસારે ચાલવાનું હોય. શાસ્ત્ર વચન પ્રમાણે યાદ કરીને એના રેફરન્સ પોઈન્ટથી ચાલે. એમને બધું ગાઈડન્સ ગુરુ આપે એ પ્રમાણે ચાલે. પછી શું કહે છે કે એ જ્યારે વચન અનુષ્ઠાનના વ્યાપારમાં હતા ત્યારે પણ હવે અસંગ અનુષ્ઠાન કાળે ભિક્ષાટન ધર્મ અનુષ્ઠાનો ફક્ત પૂર્વે વારંવાર અનુભવેલા અનુષ્ઠાનોથી ઉત્પન્ન થયેલા સંસ્કારથી સહજપણે પ્રવર્તે છે. હવે એને બહુ વિચારવું પડતું નથી. એટલે યશો વિજયજી મહારાજે આજે 62 નંબરનું વ્યાખ્યાન છે એમાં સમજાવ્યું છે. આપણા માટે એકદમ સ્થૂળ દાખલો કરી નાખ્યો છે એટલે આપણને સમજાય. એમ કે જે ગીતાર્થ મુનિ હોય એ જ્યારે પોતે એકાંત ધ્યાન કરવા જતા રહે, માંડળીમાં ન હોય, બધા ગચ્છમાં સાથે ગ્રુપમાં ન હોય, ત્યારે એમ કે એકલા ધ્યાન કરવા ગયા હોય અને પછી જેમ જેમ એ ધ્યાનમાં આગળ વધતા જાય અને એ અસંગ અનુષ્ઠાનમાં અસંગ યોગના લેવલે અસંગ વચનના અસંગ અનુષ્ઠાનના લેવલમાં પહોંચી ગયા. ત્યાંના આગળની દશા શું હતી કે વચન અનુષ્ઠાન હતું. અને ત્યારે એ ગોચરી વોરવા જાય તો ગોચરી વોરવા જાય ત્યારે બધું ધ્યાન રાખવું પડતું હતું. શું પ્રમાણે
ગોચરી સદોષ નથી ને, નિર્દોષ છે ને. ગોચરી અને જેને ત્યાં વરવા જાય ત્યાં કેટલી વ્યક્તિઓ માટે બનેલું છે અને એમાંથી કેટલું વરવું જોઈએ, વધારે નહીં વરાય, કારણ કે તો એમના માટે ફરીથી રાંધવું પડે, અથવા એમના માટે જો બનાવ્યું હોય એવો ખ્યાલ આવે તો પણ ન વરાય. આ બધું જ્યારે વચન અનુષ્ઠાનમાં જ્યારે નવા સાધુ તરીકે હતા ત્યારે એને આ બધો ખ્યાલ કરવો પડતો હતો, ઓબ્ઝર્વ કરવું પડતું હતું, જોવું કરવું, બધું વિચારી અને ગોચરી વરવાની રહેતી હતી. એટલે આટલું બધું ધ્યાન આપવું પડતું હતું. હવે એટલી બધી પ્રેક્ટિસ થઈ ગઈ છે. પછી આચાર્ય મહારાજ દાખલો આપે છે કે અમને અમુક વારનો અનુભવ થઈ ગયો હોય ને, અમે કોઈના પણ ઘરમાં જ્યારે એન્ટર થઈએ ને એટલે અમને એના ઘરના જોવા પરથી કપડા સુકાતા હોય કે કેટલા કામવાળા કામ કરે છે કે શું વસ્તુ છે કે શું સાઈઝના કન્ટેનર વોટેવર, એ દરેક જોતા તરત જ ખબર પડી જાય કે અહીંયાથી શું વરવાનું અને કેટલું વરવાનું કે નહીં વરવાનું, કારણ કે આગળનો એટલો બધો અનુભવ થયો છે. એમ ત્યારે વચન અનુષ્ઠાન છે, પણ જે અસંગ અનુષ્ઠાન જે આગળ વધ્યા છે એને હવે બધું સહજ વર્ત કે કોઈના બી ઘરે જાય તો એને તરત ખ્યાલ આવી જાય કે મારે અહીંયાથી ગોચરી વરાય ન વરાય, શું વરવાનું કેટલું વરવાનું. એટલે એ અસંગ અનુષ્ઠાન, એને પછી શાસ્ત્રના વચનની કે ગુરુની ઇન્સ્ટ્રક્શનની જરૂર નથી ત્યાં, એટલે એને અસંગ અનુષ્ઠાન કહ્યું. એટલે અહીંયા જે આ ભિક્ષાટન વિષયક એ જે સમજાવ્યું છે એ 62 નંબરનું તમે સાંભળશો ત્યારે આચાર્ય શ્રી આપણને સમજાય એવા શબ્દોમાં સ્થૂળ રીતે બહુ સરસ રીતે કહ્યું છે. ભાવ તો આમાં ઘણો ઊંડો છે કે જે અસંગ અનુષ્ઠાને પહોંચે છે એ મહાત્માઓ, યોગી મહાત્માઓને બધું સહજ થતી હોય છે, બધી વસ્તુઓ એમને ભાવ બધા. પણ એમને આ તો આપણને સાદો દાખલો આપીને એવું સમજાયું કે વચન અનુષ્ઠાન અને અસંગ અનુષ્ઠાન વચ્ચે કેટલો ફરક. અને આ પણ જે વચન અનુષ્ઠાન છે એ 4થા થી 6ઠા ગુણ સ્થાનક સુધી હોય, અને અસંગ અનુષ્ઠાન છે 7માનો મહદ અંશે તો 8મા પછી 7માનું છેલ્લું સ્ટેજ આવે ત્યારે. એટલે ત્યાં પણ એટલો ફરક છે. પણ એ પણ, અને અત્યારે જો તમે આજે વ્યાખ્યાન સાંભળો છો ને, અને આ 62 નંબરનું છે, મોટા ભાગનું હી ઇઝ એડ્રેસિંગ ઇટ ટુ ધ અધર સાધુ સાધ્વી ભગવંત, આપણા માટેનું પણ નથી. એટલે એ જે એમની જે વાતનો રેફરન્સ છે ને એ રીતે છે કે બીજા અન્ય સાધુ સાધ્વી ભગવંતો અત્યારે બધા કોવિડમાં જ્યાં છે સ્થાને રહેલા છે ત્યાં એમને બધાને વાંચના કરે છે. એટલે એમાં એ સાધુ સાધ્વીને પોતાના ગચના લોકોને જે સમજાવતા હોય એ રીતનું એમનું વ્યાખ્યાન છે. એટલે એ થોડો ખ્યાલ કરજો, આપણા માટે જ હોય એવું નથી, એ સાધુ સાધ્વી ભગવંતો માટેનું છે. તો આમ આપણને એમને વચન અનુષ્ઠાન અને અસંગ અનુષ્ઠાનનો દાખલો પેલો ચક્ર બ્રહ્મણનો કુંભારના ચાકડાનો આપી અને સમજાવ્યું કે વચન અનુષ્ઠાનમાં જે હોય છે, જે નવા દીક્ષિત સાધુ ભગવંતો હોય 6ઠા ગુણ સ્થાનકે, એ લોકોને પણ બધી ઇન્સ્ટ્રક્શન કે જે હોય ગુરુના વચનો અને ગુરુનું ગાઈડન્સ એ પ્રમાણે ફોલો કરતા હોય છે. એટલે એમને એનો આધાર લેવો પડે, આલંબન દશા. એટલે આપણા જે 5 અનુષ્ઠાનો છે એમાં સાલંબન દશામાં જશે. વચન અનુષ્ઠાનની વાત સાલંબન ધ્યાનમાં જશે, અને પછી અસંગ અનુષ્ઠાન છે અનાલંબન ધ્યાનમાં જશે. એટલે ષોડશકમાં કહ્યું છે કે આદ્ય ચક્ર ભ્રમણ દંડથી થાય છે, એની પછીનું ચક્ર ભ્રમણ દંડના અભાવમાં થાય છે. તો વચન અનુષ્ઠાન અને અસંગ અનુષ્ઠાનને જણાવનારું આ દ્રષ્ટાંત જાણવું. એટલે જે સહેજ થવા માંડે, ઓટોમેટિક થવા માંડે, એમને એમ ખ્યાલ આવે, એમની દશા એટલી ઊંચી જાય, એમને અસંગ અનુષ્ઠાન કહ્યું. એટલે હવે ખલુ ઈતિ નિશ્ચય એ જે શ્લોક છે એ સમજાવે છે કે અહીંયા ખલુ શબ્દ કેમ વાપરવામાં આવ્યો છે, તથા મૂળ શ્લોકમાં કહેલો ખલુ શબ્દ અવ્યય હોવાથી નિશ્ચય અર્થમાં છે, એટલે કે ખરેખર નિશ્ચયથી શું એમ. તથા અનુષ્ઠાનના પ્રીતિ આદિ 4 ભેદોમાં એષઃ એટલે ગુજરાતીમાં આ કહેવાય, એતત શબ્દ સમીપમાં રહેલી વસ્તુનો જ વાચક હોવાથી આ એટલે કે છેલ્લેથી તદ્દન નજીકનું એવું જે અનુષ્ઠાન એટલે અસંગ અનુષ્ઠાન. એ 4 અનુષ્ઠાન કયા? પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ. એમાં જે છેલ્લું છે એટલે કે હાઈએસ્ટ લેવલનું છે એ અસંગ અનુષ્ઠાન. અને તે આપણા જે સ્થાન આદિ યોગો છે, સ્થાન, ઉર્ણ, અર્થ, આલંબન અને નિરાલંબન અથવા અનાલંબન, તો એ એમ કે છે
કે આ અહીંયા જે અસંગ અનુષ્ઠાનની વાત કરી, આ એટલે કે છેલ્લું નજીકનું એવું અનુષ્ઠાન એટલે કે અસંગ અનુષ્ઠાન, તે જ સ્થાનાદિ 5 યોગોમાં ચરમ યોગ એટલે સૌથી છેલ્લો ઊંચો, મોટામાં ઊંચામાં ઊંચો યોગ અર્થાત અનાલંબન યોગ કહેલો છે. એટલે હવે આપણને એ કહી રહ્યા છે કે આ અમે જે તમને વચન અને અસંગ અનુષ્ઠાનની સમજ આપી અને જે અસંગ અનુષ્ઠાન સમજાવ્યું, એ આ અસંગ અનુષ્ઠાન એ જ અનાલંબન યોગ. એટલે આપણને જે અનુષ્ઠાનના રેફરન્સ પોઈન્ટથી અનાલંબન યોગનું લેવલ સમજાવ્યું. અર્થાત અસંગ અનુષ્ઠાન એ જ અનાલંબન યોગ સ્વરૂપ છે. એ મોર ઓર લેસ સેમ છે. કારણ કે સંગનો ત્યાગ એ જ અનાલંબનનું લક્ષણ છે. હવે અનાલંબનમાં એમ કે સંગનો ત્યાગ છે એટલે કે કોઈ વસ્તુની જરૂર પડતી નથી બીજી શાસ્ત્ર વચનની કેવી. આમ આલંબનના પ્રકારો જાણે. હવે મેં પહેલા પણ કહ્યું હતું કે આ જે અનાલંબન ધ્યાનની વાતો આવે છે, ઇટ્સ રિયલી સમથિંગ વેરી ડિફિકલ્ટ ટુ એક્સપ્રેસ. એટલે આ આચાર્ય ભગવંતોએ એમને જે રીતે એમને શબ્દોમાં વર્ણવ્યું છે, એટલે આપણે એને વર્ણનથી સાંભળીને સમજીશું. પણ ખરેખર એ એક બહુ ઊંચી દશા છે. એ જ્યારે જીવ શ્રેણી માંડે છે 8મા શપક શ્રેણી અને અથવા તો ક્ષયોપશમ શ્રેણી, ત્યારે એને થતું હોય છે. એટલે આલંબનના પ્રકારો વડે જ અનાલંબનનું સ્વરૂપ જણાવે છે. હવે આલંબન ને અનાલંબન, આમ તો આપણને એવું લાગે કે બે વસ્તુ જુદી જ છે, કારણ કે આલંબનમાં વસ્તુના એટલે કે શાસ્ત્ર વગેરેના આલંબનની જરૂર છે, અથવા તો પ્રતિમાજી એટલે પિંડસ્થ ધ્યાન હોય, રૂપસ્થ ધ્યાન હોય તો પ્રતિમાજી રૂપ વગેરેની જરૂર છે. ને અનાલંબનમાં તો કોઈ આલંબનની જરૂર છે જ નહીં. તો પછી હવે અનાલંબનને સમજવું કેવી રીતે? કારણ કે કોઈ આલંબન વગર જ જીવની આંતરિક પ્રક્રિયા જ હોય અને આંતરિક પ્રક્રિયા જ છે, તો હવે એ આપણને શબ્દમાં કેવી રીતે સમજે? પેલામાં તો બહારથી દેખાય બધું એટલે આપણને ખ્યાલ આવે, કારણ કે બાકીના જે આલંબનના યોગો છે એમાં એ જે ક્રિયાઓ કે જે વસ્તુ બની રહી છે એ દ્રષ્ટિગોચર અથવા તો આપણી ઇન્દ્રિયોને દ્વારા, મનને ઇન્દ્રિય દ્વારા પકડાય એવી હોય છે, બાહ્ય હોય તો ખ્યાલ આવે. હવે અનાલંબન ધ્યાન તો અંદર કોઈ આલંબન છે જ નહીં અને ટોટલ અંતરદશા છે. છતાં પણ અહીંયા એનો સમજાવવાનો જે પ્રયત્ન કર્યો છે એ જો જુદી રીતે સમજાવે છે આપણને કે આલંબનના પ્રકારો એટલે કે આલંબનના ભેદો પાડ્યા પછી અને એવું કંઈક આલંબન શોધે છે કે જે અનાલંબનમાં એપ્લિકેબલ હોય. એટલે આલંબનના ભેદો વડે જ અનાલંબન યોગનું સ્વરૂપ જણાવે છે. આલંબનમ પીએયમ એ જે સૂત્ર છે એમાં યોગ વિચાર પ્રકરણનો રેફરન્સ લીધો છે. એમ કહે છે જો હવે આલંબન અને અનાલંબન બે યોગની વાત આવશે એટલે આપણે જે પિંડસ્થ ધ્યાન, પદસ્થ ધ્યાન, રૂપસ્થ ધ્યાનની વાત સમજાવી હતી ને આપણને આ જે વ્યાખ્યાનમાં, એ થોડોક અહીંયા રેફરન્સ પણ કનેક્ટ થશે. આ યોગ વિચાર પ્રકરણમાં સંવસરણસ્થ એટલે કે સંવસરણમાં સ્થિત થયેલ જીન પ્રતિમા આદિ સ્વરૂપ રૂપી. હવે સંવસરણમાં ભગવાનના જે આપણે દર્શન કર્યા હશે કદાચ આપણે અમુક ભાવમાં હશું ત્યારે, અથવા તો આપણે એ ઇમેજિન કરીએ તો કે એ જીન પ્રતિમા આદિ સ્વરૂપ રૂપી છે. કારણ કે એ તો ભગવાન હાજરા હજુર ખુદ દેખાય છે, અથવા તો આપણે પ્રતિમાજીના દર્શન કરીએ છીએ. એટલે પ્રતિમાજીનું જે રૂપ રૂપી એ શેપ આકાર વાળું છે. એટલે એમ કે છે કે સંવસરણસ્થ જીન પ્રતિમાદિ સ્વરૂપ રૂપી છે અને સિદ્ધ પરમાત્મા સ્વરૂપ જે સિદ્ધ ભગવંતો થઈ ગયા જયારે આપણે નમો સિદ્ધાણમ કહીએ ત્યારે એ અરૂપી છે, કારણ કે ત્યાં શરીર આકાર એવું તો કાંઈ છે જ નહીં. એટલે એ અરૂપી છે. એમ બે પ્રકારનું આલંબન હોય છે. હવે એ આલંબનના ભેદ પાડી અને આપણને આલંબન ને અનાલંબન સમજાવવા માંગે છે. એટલે આપણને બે દાખલા આપ્યા. એક સંવસરણમાં બેઠેલા ભગવાન અથવા તો એની પ્રતિમાજી જે આપણે અત્યારે બેસાડી છે, તો એ સંવસરણસ્થ જીન પ્રતિમા આદિ સ્વરૂપ એ રૂપી. રૂપી એટલે કે કઈ વસ્તુ છે, આપણી ભાષામાં ગ્રાહ્ય છે. એ રૂપી વસ્તુનું એનું આલંબન એટલે એ આલંબન. અને જ્યારે સિદ્ધ ભગવંતોની વાત કરવામાં આવે તો એ તો અશરીરી છે, એમને તો શરીર છે જ નહીં. એટલે એ અરૂપી તત્વ. તો એનું જે ધ્યાન કરવામાં આવે પરમાત્મા સ્વરૂપ એ અરૂપી
એટલે એનું જો આલંબન લેવામાં આવે એટલે હવે આપણને એ એમ કહેવા માંગે છે કે અરૂપીનું આલંબન એ જ અનાલંબન છે. એટલે એમ કે છે કે આલંબન બે પ્રકારનું હોય છે, રૂપી અને અરૂપી. ત્યાં સિદ્ધ પરમાત્માના ગુણો, એટલે જો સિદ્ધનું આલંબન લીધું હોય એટલે કે જે અરૂપી છે, એમાં કોઈ આકાર, શેપ, રૂપ કાંઈ નથી, એ અરૂપી એટલે કે સિદ્ધ પરમાત્માના ગુણો, જે કેવળ જ્ઞાન આદિ ગુણોનો કોઈ આકાર, રૂપ, શેપ, વર્ણ, રસ, ગંધ કઈ હોતું નથી. એટલે એમ કે છે એ ગુણો કેવળ જ્ઞાન, કેવળ દર્શન આદિ તેની સાથે એકાકારતા રૂપ જે પરિણતિ વિશેષ તે સૂક્ષ્મ એવો, એટલે કે અતિન્દ્રિય, ઇન્દ્રિયથી ન ગ્રાહ્ય થાય એવું, એ અનાલંબન યોગ છે. તો અનાલંબન યોગ કરવા સમજાવવા માટે આપણને પેલા આલંબનના બે ભાગ પાડી દીધા, રૂપી અને અરૂપી. રૂપીનું તો સમજાય એવું છે સહેજે સહેજે, પણ અરૂપી સમજાવવા માટે એમણે એ આપણને કહ્યું કે એમાં આત્મા શેનું ધ્યાન કરી શકે, તો કે એમના ગુણો, કેવળ જ્ઞાન આદિ ગુણો, જે કોઈ રૂપ નથી, એની કોઈ પ્રતિમાજી નથી, એનો કોઈ રેફરન્સ પોઈન્ટ નથી, એ કઈ બુક નથી, એ શાસ્ત્રોના વચન નથી, શબ્દો નથી, તો એ શું છે તો કે કેવળ જ્ઞાન આદિ જે ગુણો છે એ ગુણોની સાથે એકાકારતા થાય, એમાં ફોકસ થઈ જાય ને એમાં મળી જાય. એ એકાકારતા રૂપ જે પરિણતિ વિશેષ, એટલે કે જે એનું પરિણમન થાય, એના અંદર એનું પરિણમન થાય, બધી અંતરંગ પરિસ્થિતિ છે, તો એ પરિણમન વિશેષ એ સૂક્ષ્મ, એટલું સૂક્ષ્મ છે, એને અતિન્દ્રિય છે, એવો આ અનાલંબન યોગ છે. એટલે અલ્ટિમેટલી તો દરેક જીવ આ અનાલંબન દશામાં પહોંચીને જ મોક્ષે જવાનો છે. એટલે એ તો અલ્ટિમેટ ગોલ છે જ, પણ પેલા આલંબન ધ્યાન અને પછી અનાલંબન. આલંબનમાં આપણે પરમ ધ્યાન કરવું હોય તો પરમાત્માનું સંવત્સરણનું, અત્યારે આ તીર્થંકર ભગવંતોની અહીં હાજરી નહીં હોવાને કારણે, ક્ષેત્રને કારણે આપણે પ્રતિમાજી વગેરેનું રૂપી આલંબન લઈએ છીએ. અને બીજું ધ્યાન કયું કરી શકાય તો કે સિદ્ધ ભગવંતોના ગુણોનું, તો એ અનાલંબન દશા છે. એટલે જે સાધુ મહાત્માઓ, ભગવંત મહાત્માઓ જે આ દશામાં આગળ વધે છે એમના માટે આવું અનાલંબન ધ્યાન શક્ય છે. હવે ઉપર જે ગાથા આલંબનનું આ બધું ડિસ્ક્રિપ્શન સંસ્કૃતમાં જે આપ્યું છે એ ગાથાના અવતરણમાં જણાવે છે. સંજયભાઈ, હા, પહેલી વાર આલંબન ધ્યાનમાંથી અનાલંબન નું ટ્રાન્ઝિશન કેવી રીતે થઈ શકે, રાઈટ, એ પહેલી વાર ધ્યાનમાં આવે. એનો અને આપણી તો દશા એવી છે કે આપણે આટલી બધી વાર પ્રતિમાજીના દર્શન કરતા હોય, પૂજન કરતા હોય, પણ આપણે વિધિમાં ને વિધિમાં જ આપણું કામ પતી જાય છે કે આમ કરી લીધું, આટલું થઈ ગયું, આ થઈ ગયું. અને ખરેખર આપણને હું એક વસ્તુ જણાવું, ધીસ ઇઝ જસ્ટ લિટલ બિટ ઓફ ધ ટ્રેક, પણ અમે જયારે આ દેરાસર ને બધું આ કોવિડ નું નહોતું ત્યારે દર ગુરુવારે પૂજા કરવા જતા હતા. એ પણ આ રિટાયરમેન્ટ થયા પછી નક્કી કર્યું કે એક વીકમાં એકવાર પૂજા કરવા જવું. અને અમરીશભાઈ ને સલીલભાઈ બંને અમને ખૂબ હોશથી ને આનંદથી બધું કરાવે દીધી, અને ખરેખર આનંદ થાય. પણ એક વસ્તુ બનતી હતી જે મને બહુ એમાં આનંદ થતો. એ લોકો શરૂઆતમાં એવી વ્યવસ્થા હતી કે અમે બધા બે પ્રકારનો, એટલે કે પાણીનો અને પેલા પક્ષાળ કરી લઈએ, પછી અંગલૂછણા એ લોકો જ કરે. અંગલૂછણા ત્યારે ફોર સમ રીઝન વી વેર નોટ સપોઝ ટુ ડુ ઇટ, એમની જે વ્યવસ્થા હતી દરમિયાન એમાં, અને વ્યવસ્થા જે હશે બરાબર જ હતી, એમાં કઈ વાંધો, એનો ઓબ્જેક્શન નથી. પણ એટલે એ દરમિયાન શું થતું કે અમને લોકોને, એટલીસ્ટ ઇન માય કેસ, કે આપણે બહાર બેસવાનો ટાઈમ મળતો ભગવાન સામે. હવે આપણે પક્ષાલ પૂજા હોંશે હોંશે કરી હોય ને બધા પક્ષાળના દુહા બોલ્યા હોય અને પછી શાંતિથી બેસવા મળે, પેલા લોકો અંગલૂછણા, પાટલૂછણ ને બધું કરતા હોય તો 10-15 મિનિટનો ઓછામાં ઓછો ટાઈમ મળે. અને ત્યારે જે ભગવાનનું ચિંતન કરી કે કંઈ પણ માંગલી કે જે કંઈ વિચારીએ તો એટલું બધું સરસ થાય. અને પછી બોલાવે કે ચલો હવે
ચંદન બરાસ પૂજાનો ટાઈમ છે, ચંદન પૂજાનો ટાઈમ છે, ને પછી અગ્ર પૂજાનો ટાઈમ થાય એટલે દીપ પૂજા, ધૂપ પૂજા વગેરે, અને પછી સ્તવન. એ સ્તવન એ ભાવ પૂજા. ભાવ પૂજામાં જતા પહેલા આ બધા પૂજન કરવાનું આવે. એમાં પણ પક્ષાલ અને ચંદન પૂજા વચ્ચે જે બેસવા મળતું, આઈ થિંક ટુ મી ધોઝ 10-15 મિનિટ્સ વેર વેરી વેરી ક્વાયટિંગ. આમાં જે ચિત્તની શાંતિ જે કહીએ ને એ એવું મળતું. હવે તો પાછી ચિત્ત પ્રસન્નતા. પ્રસન્નતા અને એટલું શાંતિથી બેસવા મળે. અને તમને ખબર જ હોય કે એમને 10-15 મિનિટ આ બધા અંગલુચના કરતા થવાની જ છે, એટલે તમારે એમાં કઈ ધમાધમ બીજી કઈ કરવાની છે નહીં. અને ભગવાનની સામે છે, તમે હજી પક્ષાળ કર્યો, બધા દુહા બોલ્યા છો, અને પછી ચંદન પૂજા કરીને ભાવ પૂજા કરવાની છે, અને તમે નિશી કરીને આવ્યા છો. અને બહુ લોકો તો હોતા જ નથી, 2-3 જણા જ હોય ભાવુકો. એટલે એટલું બધું શાંતિ અને ચિત્તની પ્રસન્નતા મળતી, અને એવો શાંતિનો અનુભવ થતો. ભલે આ બધી અહીંયા જે ચર્ચા થાય છે એવી રીતનું એવું નથી કહેવા માંગતો, પણ ઘણી ઘણી શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ થતો. અને કદાચ કોઈ આમ તેમ કરે, ભૂલ કરે, તો એમ થાય કે એ જે થતું એ થવા દો ને, કશો વાંધો નહીં. એટલે ક્યારે એવી ઈચ્છા પણ ના થાય કે ચલો આને આમ કર્યું, આને આમ જરા કહી દઉં કે ભાઈ તું આમ નહીં ને આમ કર, આ વસ્તુ, આ થાળી અહીં ને અહીં મૂક, કે આ દીવો અહીં કેમ પડ્યો છે. એવું કશું મનમાં એવા કોઈ વિકલ્પ જ ના થાય. એમ થાય કે આટલું બધું શાંતિથી ભગવાનની સામે બેસવા મળે છે, એમનો પક્ષાલ કર્યો, અને એ પક્ષાલ કરતા કરતા એવું ચિંતન કર્યું હોય કે મારા કર્મ, મારા આત્માને આ બધું જે રોકીને આ બધું અશુદ્ધિ છે એ ક્યારે નીકળે, એવા ભાવથી પક્ષાળ કરતા કરતા કરીને બહાર બેઠા હોય. એટલે એટલો સરસ એવો અનુભવ થતો. હવે તો ફરીથી ઓપોર્ચ્યુનિટી ક્યારે મળશે. એટલે આઈ જસ્ટ વોન્ટેડ ટુ બ્રિંગ ઇન કે એ જે 5-10 મિનિટ આમ તો મેન્ડેટરી બેસવાનું થતું. નહીતર આપણે શું થાય કે પછી દરેક વિધિ નક્કી જ હોય કે ચલો પક્ષાળ થઈ ગયો, હવે બ્રાસ પૂજા, અંગલુછણા કરો, હવે આ કરો, હવે આ કરો. એટલે એની સિક્વન્સમાં આપણે એની જે વિધિમાં એટલા શરૂઆત, અને મારી તો શરૂઆત હતી, એટલે દરેક વિધિ પછી આ કરવાનું, આ પછી આ કરવાનું, એટલે એમાં ધ્યાન રહેતું. એટલે પેલું જે 10 મિનિટ બેસવા મળતું ને અંગલુછણા વખતે, એ બહુ મને શાંતિ એમાં અનુભવ થાય, પ્રસન્નતા અનુભવતો. એકદમ શાંતિ હોય, અને ખબર જ હોય કે આમાં કઈ હવે કરવાનું નથી, આના પછી આ કરી લો, આ કરી લો. અમરીશભાઈ જલ્દી એવું ના કે ચલો હવે ફૂલ પૂજા કરી લો, હવે આ પૂજા કરી લો, એ બધું રિધમ. એનીવે, એટલે અહીંયા જે વાત કરી રહ્યા છે, એટલે આપણને બે સમજાવ્યા એમને. આલંબન, એમાં આલંબન લીધું તો તમે જીન પ્રતિમાનું, અને પછી અનાલંબન તો સિદ્ધ ભગવંતોની દશા, સિદ્ધ ભગવંતો કેવા છે, અને એમનો આપણા પર કેવો ઉપકાર, આપણા પર એમની બધી આપણા એમના તરફથી આપણા તરફ બધો શું કહેવાય, સતત એમના આશીર્વાદ વરસી રહ્યા છે, એવું આપણને અનુભવ થાય. એટલે એ અનાલંબન ને આલંબન, આ તો બધી ઝાંખી છે, અલપ ઝલપ. એ નેક્સ્ટ તમે જે વ્યાખ્યાન સાંભળશો ને એમાં એમને સરસ સમજાવ્યું છે કે આ તો બધી બહુ ઊંચી દશા છે, પણ આપણને એવી અલપ ઝલપ મળે ને, એ તો સાધુ ભગવંતોને કહે છે. કે તમે અત્યારે 6થા ગુણસ્થાનકમાં છો, કદાચ તમને 7મા ગુણસ્થાનક જેવો કદાચ ભાવ આવે કે ના આવે, પણ કે આવો જો અલપ ઝલપ જેવો અનુભવ થાય તો પણ કે એ બહુ મોટું છે. અને પછી એમને એક સમજાવ્યું છે, હવે નેક્સ્ટ ટાઈમ માટે રાખીશ, અને એક જોક પણ કરી હતી, તમે સાંભળજો, પછી આપણે વી વિલ રિપીટ ધેટ નેક્સ્ટ ટાઈમ. ઓકે. ડોન્ટ વોન્ટ ટુ સે ઇટ એનીવે. પણ એ આપણને આલંબન ને આપણે એટલું કીધી, આજે તમે જે 2 નંબર કીધા 56 ને 62, વચમાના જો કોઈ સાંભળો તો બધા એ ડાટ ગ્રુપ જે છે ને એમાં છે. હા, ABYMS. યસ, બધા સાંભળી શકે છે બધાને. બધાને લગભગ તો આવતા હોય છે એવો મારો ખ્યાલ છે. કે કોઈ ન ખબર તો ત્યાં બધા છે. હા, ત્યાં બધા છે. એટલે 56 ને 62 ની વચ્ચેના પણ સાંભળવા હોય તો પણ બધા જ છે. રાઈટ. આ તો 2 મેં લીધા કારણ કે આ બંને આપણે અત્યારના જે સબ્જેક્ટ ડિસ્કશનનો છે એમાં કનેક્ટેડ છે. એટલે તો આ ગાથાના અવતરણમાં જણાવે છે કે આલંબનના પ્રકાર વડે અનાલંબન યોગને સમજાવે છે. આલંબનના પ્રકાર વડે અનાલંબન યોગને સમજાવે છે. તેનો અર્થ એવો છે કે અનાલંબન યોગ આલંબનના અભાવરૂપ નથી, એટલે કે સાવ એબ્સન્સ જ હોય આલંબનની, એવું નથી. એટલે આ એક બહુ નવી વાત મળી આજે. It's such a beautifully stated.
એમ કે આલંબનનો અભાવ નથી, પણ આલંબન એવી વસ્તુનું છે, અરૂપી વસ્તુનું છે. આલંબન છે પણ અરૂપી વસ્તુનું છે કે જે આપણને એવરેજ પર્સન મળે એ આલંબન જ ના લાગે. એટલે એ બધું સમજાવ્યું છે વિગતવાર. એટલે આપણને આમાં થોડી થોડી ક્લેરિટી મળતી જાય છે કે આ ગાથાના અવતરણમાં જણાવે છે કે આલંબનના પ્રકાર વડે અનાલંબન યોગને સમજાવે છે. એનો અર્થ એવો છે કે અનાલંબન યોગ આલંબનના અભાવરૂપ નથી, પરંતુ આલંબન બે પ્રકારનું છે, રૂપી અને અરૂપી. તેમાં અરૂપી આલંબન વાળો જે યોગ છે તે અનાલંબન યોગ. અને એમ આલંબનના જ રૂપી અરૂપી ભેદો બતાવી અનાલંબન યોગ સમજાવે છે. ગઈકાલે ગિરીશભાઈના દ્રવ્ય અને સમજાવતા હતા બી. દ્રવ્ય મોક્ષને હા, દ્રવ્ય મોક્ષ ને ભાવ મોક્ષ ની વાત કરતા હતા આ જ રીતનું હતું. ગિરીશભાઈ. આમ જે એમાં પણ એટલે એક્સપ્લેન જુદી રીતે પણ એટલે ઘણીવાર આપણને અહીંયા અનાલંબન નો એટલે આપણને ઘણીવાર એમ થઈ જાય કે કોઈ જ વસ્તુની જરૂર ના પડે, હું ધ્યાનમાં બેસી જાઉં. એવું નથી. અહીંયા આલંબન પણ અરૂપી, અને આપણે તો આપણી માન્યતામાં તો એ શ્રદ્ધામાં બેઠેલું હોય તો જ આગળ વધાય એવી વસ્તુ છે. 99 તત્વ 6 દ્રવ્યની વાત કરીએ એમાં સિદ્ધત્વ વાળું એટલે કે પ્યોર શુદ્ધ આત્મ તત્વ દ્રવ્ય સિદ્ધ ભગવંતોનું જે છે એ છે જ, અને એ કાયમથી છે, અને એ પરંપરા કાયમની છે. અને આપણે એવા શુદ્ધ દ્રવ્ય સ્વરૂપે બની શકીએ એવી શક્યતા વાળા આપણે એ ભવ્ય જીવો છીએ. એટલે આટલી તો બધી આપણી કન્ફર્મેશન હોવું જ જોઈએ, તો જ આ બધી ડિસ્કશનનું ને આ બધું વિચારવાનું ઇટ મેક સેન્સ કે ભાઈ આપણે આત્મ સ્વરૂપ છીએ. આપણો આત્મા પણ જે નિશ્ચયની વાત કરીએ તો શુદ્ધ આત્મ સ્વરૂપ છે, પણ એને પર્યાયમાં અત્યારે અશુદ્ધિ જે પડી છે, જે કર્મોનું આવરણ છે, અથવા તો કર્મને એટલે કે પૂતગલની સાથે ચેતના મિશ્રિત છે. ગઈકાલે એ પણ વાત થતી હતી મિશ્રિત ચેતનાની. તો હવે આપણે એ છૂટી પાડી અને આપણી શુદ્ધ ચેતનાને પ્રગટ કરવાની વાત છે. એટલે અનાલંબન દશામાં એ અરૂપીનું આલંબન છે, એવી ચેતનાનું આલંબન છે, એવી પરમ ચેતનાનું આલંબન છે કે જેને કોઈ શરીર નથી, કઈ વસ્તુ નથી. એટલે અશરીરી આકાર વગરનું અરૂપી છે, એનું આલંબન લેવાનું છે. અત્ર યોગ વિચારે એટલે અહીં એટલે યોગના વિચારમાં, અર્થાત સાંસારિક બાબત નહીં, પરંતુ આત્માને મોક્ષની સાથે જોડી આપે એવો જે આ વિચારમાં એતદ પ્રાકારિક બુદ્ધિ સન્નિહિતમ એટલે કે અત્યારનું જે પ્રકરણ ચાલે છે તે અત્યારે અનાલંબન યોગનું પ્રકરણ ચાલે છે, તે અરૂપીના આલંબન રૂપ છે. એમ કહે છે કે વાત ચાલી રહી છે અનાલંબન યોગની, પણ એ અરૂપીનું આલંબન છે. તેથી અનાલંબન યોગના પ્રકરણ સંબંધી બુદ્ધિથી સન્નિહિત થયેલું આ આલંબન દ્વિવિધ છે, રૂપી અને અરૂપી. એટલે ફર્ધર ક્લેરિફિકેશન કરતા જાય છે કે આલંબન બે પ્રકારના છે, રૂપી અને અરૂપી. બુદ્ધિથી એટલે આપણને આમાંથી આટલી સરસ ક્લેરિટી મળે છે. હવે જો એ આપણે જે પિંડસ્થ ધ્યાનની વાત કરી હતી ને, એટલે મેં તમને સાંભળવાનું કહ્યું હતું, એટલે 4 નિક્ષેપાની વાત કરી હતી. નામ નિક્ષેપો, સ્થાપના નિક્ષેપો, દ્રવ્ય અને ભાવ. હવે એનો જો પેરેગ્રાફ છે એમાં એ ડિસ્કશન છે. બીજી એક વાત ચોક્કસ કે બધા ધ્યાનમાંથી અરૂપી ધ્યાન એ અનાલંબન થી સૌથી નજીક છે. હા, એમ જ છે, અને એને જ અનાલંબન કહ્યું છે એમ કહે છે. એમ કે છે, પણ ન હોય તો પણ નજીક તો છે જ. નજીક તો છે જ, પણ આમ પણ અરૂપીનું ધ્યાન કરીએ એટલે એને ધારો કે આલંબન ગણો તો પણ એ દશા તો એ કેટલી, જ્યારે શ્રેણી મંડાઈ ગઈ એટલે હવે 8 માંથી આગળ જીવ વધ્યો એટલે 12, 13, 14 એમ પહોંચવાનો જ છે. એટલે એનું ડેસ્ટિનેશન નક્કી થઈ ગયેલું છે. આપણે પણ સિદ્ધનું ધ્યાન કરી શકીએ, સિદ્ધના ગુણોનું. સિદ્ધના ગુણોનું ધ્યાન કરી શકીએ, પણ આપણી જે ત્યાં પહોંચાય કે નહીં એ જુદી વાત છે. જે એ દશા આપણી ન હોય એટલે આપણને એ ટકે નહીં. રાઈટ. તો એટલી ખબર પડી કે નજીકમાં નજીક એ છે, નજીકમાં નજીક એ છે. અને એટલે આપણે અભ્યાસ નહીં કરવાનો એવું એ નથી ને, અભ્યાસ તો જરૂર થઈ શકે. આપણે ક્યારે એ પેલામાં નહીં રહેવું જોઈએ કે આપણને થયું છે, કારણ કે ના 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 અત્યારની એ સ્થિતિ નથી. રાઈટ.
કોઈ એવો આલંબન અનાલંબન ધ્યાનનો દાવો કરે તો પણ યોગ્ય નથી આપણી દ્રષ્ટિએ. રાઈટ. સંવત્સરણમાં બિરાજમાન જીન સ્વરૂપ, જો હવે આપણે આ સમજાવે છે, સંવત્સરણમાં બિરાજમાન જીન સ્વરૂપ અર્થાત પિતરાગમય, પિતરાગતામય, એટલે એવી તે જીનેશ્વરની પ્રતિમાદી રૂપ જે આલંબન તે રૂપી આલંબન જાણવું. સોરી ટુ ડિસ્ટર્બ યુ. તે ગિરીશભાઈ જે વાત કરતા હતા ને, ચિંતન મનન આ બધું, હમ. એ પણ આમ તો અરૂપીનું જ ચિંતન છે. નહીં, આપણે વચનોનું ચિંતન કરીએ ને, Yeah. આપણે જે સ્વાધ્યાય અભ્યાસ કર્યો હોય શાસ્ત્ર વચનોનું, એ બધા એકચ્યુઅલી શબ્દો છે. એટલે એ એમાં શબ્દ જે આગળ વધો ત્યાં શબ્દો વયા જાય છે ભૌગોલિક છે, અને ખાલી ભૌગોલિક ને ખાલી રૂપી, તત્વ રહે છે. રાઈટ. પણ જ્યારે જ્યારે આપણે શું, આપણે બધો આધાર લેવો પડે છે શાસ્ત્રોનો, શાસ્ત્રના વચનનો, ગુરુનો, યસ આ વચનોનો, ગુરુની દેશના યસ વ્યાખ્યાનોનો, એ બધા શબ્દો છે. એટલે આપણે જે આપણે ધ્યાન કરીએ ત્યારે એ બધું આલંબન આપણે લઈને જ વિચારવું પડે છે. આપણે હજી સીધા સ્વરૂપમાં, કારણ કે આપણે એ અનુભૂતિનો વિષય છે, એટલે ત્યાં પહોંચીએ ત્યારે આપણે પછી અનાલંબનની વાત થાય કે જ્યારે આપણે એ અંદરથી એ પરિણતિમાં પામે ત્યારે, એટલે એનું પરિણામ આવે ત્યારે. એટલે એ માર્ગ પણ એ જ છે, નિધિ ધ્યાસન સુધી પહોંચો. એ ત્યાં પહોંચાડે છે ત્યાં જ અલ્ટિમેટલી. આપણે અત્યારે રેફરન્સ કેવો કે આપણે બધા શાસ્ત્રોના વચનો, શાસ્ત્રોની વિધિ જે બતાવી છે, એ બધાનો આધાર લઈને આપણે આગળ વધવું પડે છે. રાઈટ. કારણ કે આપણે હજી એ દશા, અને એ ઘૂંટીને, એટલે અહીંયા એ વારંવાર કયા કરે છે કે તમે જે વચન અનુષ્ઠાનો છે, આગળના અનુષ્ઠાનો છે, અથવા તો આગળની જે યોગ ક્રિયાઓ છે, એને ઘૂંટો, એને વારંવાર કરતા જાઓ, એના સંસ્કારથી આમાં. એટલે આપણને જયારે ગિરીશભાઈ કહેતા હોય કે આચાર્ય ભગવંતે કહેતા હોય છે કે તમે શુભ ઘૂંટ્યા કરો, શુભ ઘૂંટ્યા કરો તો શુદ્ધમાં પહોંચશો, એ અહીંયા રેફરન્સ એનો મળે છે. તમે આ પાંચેય જે ભક્તિ, પ્રીતિ અનુષ્ઠાન, ભક્તિ અનુષ્ઠાન, વચન અનુષ્ઠાન છે એ, અથવા તો પેલામાં સ્થિતિ, પૂર્ણ અર્થ, આલંબન, એ બધાને રિપીટ કરો, ઘૂંટો ઘૂંટો ઘૂંટો, તો અનાલંબન દશા તરફ પહોંચશો, બરોબર. તો એમાં આગળ વધશો. હમણાં તો એમને આ જે છેલ્લામાં તો એમે કીધું હતું કે તમે બહુ બધું સાંભળો અને બહુ બધું વાંચો છો, એના કરતા એક વસ્તુ પકડો ને એમાં જેટલું ડેપ્થમાં જવાય એટલું જાઓ. એટલે ઇટ્સ વેરી વેરી આઈ ઓપનર્સ. એટલે અહીંયા હવે આપણને એ બંને પાછા રૂપી અને અરૂપી સમજાવવા માટે ફરીથી સમજાવે છે કે સંવત્સરણમાં બિરાજમાન જીન સ્વરૂપ અર્થાત વિતરાગમય એવી, એવા જીનેશ્વરની પ્રતિમા આદિ રૂપ જે આલંબન તે રૂપી આલંબન જાણવું, અર્થાત સંવત્સરણમાં રહેલા વિતરાગ સ્વરૂપ જીનેશ્વર પરમાત્માને, એટલે કે તેમની વિતરાગ અવસ્થા વાળી આકૃતિને સાક્ષાત જોવી, તે રૂપી આલંબન. આપણે આમ પણ વિચારીએ ને તો પેલા ગૌતમ સ્વામીના જે 1500 તાપસો હતા, એમાં 500 તાપસોને તો પહેલાથી કેવળ જ્ઞાન થઈ ગયું, કારણ કે એમને એટલો બધો અહોભાવ થઈ ગયો ગૌતમ સ્વામીને જોતા જ કે ઓહો આના ગુરુ તો કેવા હશે. બીજા 500 આગળ ડગલા ભરે છે ભગવાન તરફ અને થાય છે, અને ત્રીજા 500 ને એને સંવત્સરણમાં ભગવાનને જોયા પછી થાય છે. એટલે એ બધાના રેફરન્સમાં આ લોકો જે છેલ્લા 500 ને થયું એને સંવત્સરણમાં બેઠેલા ભગવાનને જોયા પછી થયું. એને રૂપી આલંબનનો ધ્યાન માંથી પછી આગળ વધ્યા. પેલા જે પહેલા 500 ને થઈ ગયું એની તો અરૂપી એટલે નિરાલંબન દશામાંથી જાણે થઈ ગયું કે એકલા ગૌતમ સ્વામીને જોયા ને એમને એમ થયું કે આ ગૌતમ સ્વામી આવા છે, લબ્ધિ વાળાને આવા, તો પેલા એના ભગવાન કેવા હશે. એટલે આમ જોઈએ ત્યારે આપણને એમ થાય કે એ કેટલી ઊંચી દશા એ લોકોને, અને કેટલો ટૂંકો. આપણે જયારે જયારે અહીંયા આપણે એ વારંવાર સાંભળતા હોઈએ છીએ કે આ એકવાર જીવ ક્ષપક શ્રેણી માંડે એટલે લેસ દેન 48 મિનિટ્સ બધું થઈ જાય, એ આપણને ત્યારે ઘણીવાર એવું લાગે આપણી દશા જોતા કે આવું 48 મિનિટમાં આ બધું હાઉ ઇટ કેન હેપન. પણ જયારે ગૌતમ સ્વામીની 1500 તાપસોની વાત સાંભળીએ ત્યારે એમ થાય કે પેલા તાપસો આટલા વર્ષોથી તપ કરતા હતા, પણ પછી ગૌતમ સ્વામી મળ્યા અને પહેલા જ એને જે પારણા કરાવ્યા ને પછી જે અહોભાવ થયો કે આના ગુરુ કેવા હશે, અને 500 ને ત્યાં જેવા તૈયાર થયા કે ચાલો હું લઈ જાઉં મારા ગુરુ પાસે, તો 500 ને ત્યાં જ કેવળ જ્ઞાન થઈ ગયું. એટલે એની કેટલી દશા ઊંચી પહોંચી ગઈ એ લોકોના ભાવ
કારણ કે આત્માને હંમેશા ભાવ સાથે લીધો જ, પછી એને આપણી બુદ્ધિથી એનાલાઇઝ કરવાનો નથી, એને બુદ્ધિથી વેહ એ બધા પાત્ર જેવું હતા એટલે જ મહાવિષ્ણુને ગૌતમ નામે મોકલ્યા ત્યાં. હા, પાત્ર જીવો હતા, Yes. પણ એ જીવોની દશામાં કેટલું પરિવર્તન, કેટલા અંતર મુહૂર્તમાં, એટલે એમ કે કેવું એનું થયું બહુ સરસ. કે એ લોકો આગલું પગથિયું ઉપરનું ચડી શકતા નહોતા, અને આને જુએ છે કે આ ઉપર પહોંચીને દર્શન કરીને આવ્યા, અને પછી જે પારણું કરાવ્યું એમાં એમની ભાવની વૃદ્ધિ ગૌતમ સ્વામી સાથે ને એની સાથે સાથે એના ગુરુ પ્રત્યેની એ કેવી થઈ. એમાં પછી બુદ્ધિની વસ્તુ, એનાલાઇઝિંગ વસ્તુ બધી એક બાજુ મુકાઈ ગઈ હતી. ઓનલી ઉપરવાળા જબ દેતા હૈ છપ્પર ફાડ કે દેતા હૈ. એ લોકોને એના ભાવની વૃદ્ધિ એવી થઈ, અટકી દેતા હે, સાચું છે. એ ભાવની વૃદ્ધિ જે થવાનું કારણ છે. એટલે આપણે પણ એ તાપસોએ એમના પૂર્વના ભવોમાં આપણે એવું એઝ્યુમ કરી શકીએ, Yes, yes. એવી આરાધના કરી હશે, એવા સંસ્કારો મૂટ્યા હશે કે એને ગૌતમ સ્વામી મળ્યા અને એ ખુલી ગયું. બરાબર. એટલે એને આગળ એવી જરૂર એવી ઊંચી સાધના આરાધના કરી હશે, અને એવા સંસ્કારો હતા કે એમની પાત્રતા એટલી હતી, એમનું ઉપાદાન એટલું જોરદાર હતું કે આ નિમિત્ત મળ્યું ગૌતમ સ્વામીનું, અને એમનું they accomplished their goal. Yes. એનીવે, અર્થાત સંવત્સરણમાં બેસેલા વિતરાગ સ્વરૂપ જિનેશ્વર પરમાત્માને, એટલે કે તેમની વિતરાગ અવસ્થા વાળી આકૃતિને સાક્ષાત જોવી તે રૂપી આલંબન. અહીં ટીકામાં પ્રતિમા આદિ શબ્દ છે, ત્યાં આદિ શબ્દથી એવો અર્થ જાણવો કે જે આત્માએ પ્રથમ વિતરાગ પ્રભુને સાક્ષાત જોયા છે. આપણે પણ કહીએ છીએ કે આપણે પણ ભગવાનના સંવત્સરણમાં ક્યારેક કોઈ ભવમાં જરૂર જઈ આવ્યા હશું. એટલે અહીંયા તો પ્રતિમા આદિ શબ્દ વાપર્યો છે, જે જાણવો કે જે આત્માએ પ્રથમ વિતરાગ પ્રભુને સાક્ષાત જોયા છે, પછી કાળાંતરે માત્ર સ્મરણથી સંવત્સરણસ્થ અને જીન સ્વરૂપ એવી જીનેશ્વરની પ્રતિમાને યાદ કરી તેનું આલંબન લે, તે પણ રૂપી આલંબન જાણવું. એટલે રૂપી આલંબન બે કીધા, આપણે જે પ્રતિમાજી મૂકી હોય એ, અને કદાચ ભાવ તીર્થંકરને હાજરા હજુર એના સંવત્સરણમાં જોઈએ તો પણ એનું રૂપ જોવાના છીએ. Yes. તીર્થંકર ભગવાન શરીરી છે, સશરીરી છે, એટલે એમનું બાહ્ય આકૃતિ સાથેનું રૂપ જોવાના છીએ, અને એના આલંબનથી જે ધ્યાન થાય તે રૂપી આલંબન ધ્યાન. વળી એટલે વળી અરૂપી આલંબન આ પ્રમાણે જાણવું. પરમ એવો જે આત્મા તે સર્વ કર્મ રહિત સિદ્ધ પરમાત્મા, તેમનું આલંબન લઈને જે યોગમાં વર્તે તે અરૂપીનું આલંબન કહેવાય. એમ આલંબન રૂપી અરૂપી વિષયક હોવાથી દ્વિભેદ જાણવું. થોડું લઈ લેશું, 5 મિનિટ છે. તત્ર તસ્ય, એટલે હવે અહીંયા ત્યાં બે પ્રકારના આલંબનમાં જે બીજા નંબરનું અરૂપી આલંબન છે તેનું સ્વરૂપ જણાવે છે કે અરૂપી એવા સિદ્ધ પરમાત્મા સ્વરૂપ જે આલંબન તેઓના કેવળ આદિ જે ગુણો છે, કેવળ જ્ઞાન આદિ જે ગુણો છે, તે ગુણોની જે પરિણતિ, એટલે સિદ્ધ પરમાત્માના કેવળ જ્ઞાન આદિ ગુણોનું સ્વરૂપ વિચારતા વિચારતા તેની સાથે જે એકમેકતા એકરૂપતા તેને અનાલંબન યોગ સમજવું. કેટલી બધી ઊંચી વાત થઈ ગઈ. એ અરૂપી એવા પરમાત્મા સિદ્ધ ભગવંતો, એના સ્વરૂપનું આલંબન શેનાથી થશે તો કે એના ગુણોથી, કારણ કે એને તો બીજો કોઈ શેપ સાઇઝ કઈ વસ્તુ તો છે જ નહીં, રૂપી નથી. તો એના તો હવે એમને તમારે કરવું હોય એનું ધ્યાન તો એના જે કેવળ જ્ઞાન આદિ કેવળ દર્શન અનંત વીર્ય વગેરે જે ગુણો છે એનું સ્વરૂપ વિચારતા વિચારતા, એ સિદ્ધ પરમાત્માના કેવળ જ્ઞાન આદિ ગુણોનું સ્વરૂપ વિચારતા વિચારતા એની સાથે જ એકમેકતા એકરૂપતા, એટલે પોતે પણ જીવ એટલો તૈયાર છે એનું ઉપાદાન, એ પોતાના ગુણોને પણ, એટલે આ થઈ અભેદ ની પરસુટ. એટલે કે સ્વ આત્મામાં પોતાના આત્માના સ્વ આત્મ સ્વરૂપમાં અને આ સિદ્ધ ભગવંતોના આત્માના સ્વરૂપમાં એમાં કોઈ ભેદ નથી, તો એને અભેદની ઉપાસના કહેવાય. અને એ અભેદની ઉપાસના એટલે જ નિર્વિકલ્પ સમાધિ, અથવા તો એ જ, એટલે અહીંયા હવે આ જે શ્રેણી માંડી હોય ત્યાં પછી કઈ આવશ્યક ક્રિયાઓ કે કઈ કશું કરવાનું હોતું
નથી. એટલે એને 7મા ગુણસ્થાનક પછી 8મા ગુણસ્થાનક પછી એટલે એને આપણે અભેદ સિદ્ધ કરવાનો છે. એટલે એ અનાલંબન ધ્યાનમાં એનું રિઝલ્ટ શું આવશે તો કે તમને અભેદ ધ્યાન તરફ આગળ વધે. અને જે 4થા થી 7મા ગુણસ્થાનક સુધી જે હતું એ જે પરસુટ હતી એ ભેદ ઉપાસના હતી. ભેદ ઉપાસના એટલે કે આ શરીરે હું નથી, આત્મા હું છું, એવો જે ભેદ કરવાનો છે, એ જે ગ્રંથિઓ તોડવાની છે, અથવા તો આ રાગ દ્વેષ એવું મારું સ્વરૂપ નથી, અહંકાર એ હું નથી, એ મારું સ્વરૂપ નથી, એ બધી જે ઉપાસના કરી અને જે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરવાની એ છે ભેદ ઉપાસના. અને એમાં પણ અપૂર્વકરણ આવે. આપણે 14 ગુણસ્થાનક વખતે જ ભણ્યા છીએ. એ પહેલું અપૂર્વકરણ એ ભેદ ઉપાસનાનું. અને પછી જયારે આ જીવ શ્રેણીમાં હોય અને આ અનાલંબન ધ્યાન વાળી જે વાત છે એ અભેદની ઉપાસના છે. ત્યાં પણ એને એવું અપૂર્વકરણ બીજું થશે, બીજી વારનું. આ તમે વાંચતા નથી ને, આ તમારી કોમેન્ટ છે. એટલે બંને અપૂર્વકરણ બે જુદી જુદી દશાના. પણ તમે એ વાંચતા નથી ને, તમે પોતાની મેળે બોલો છો આ બધું. હા, મારી મેળે બોલું છું. ઓકે, મારી નોટ્સ માંથી અપૂર્વકરણ અને જે ભેદ ઉપાસના, કારણ કે જે અનાલંબન ધ્યાનની વાત આવી ને એટલે મને એ લેવાનું થયું. બરોબર. અને હજુ પાછળથી એનો રેફરન્સ પણ આવશે. એટલે આ અસંગ અનુષ્ઠાનની જે વાત છે એમાં આ અભેદની ઉપાસના છે, એક રીતે એ રીતે કહેવાય. અથવા એ નિર્વિકલ્પ સમાધિ એ પણ કહેવાય. એમ જીવ એવો આગળ વધતો જાય કે એના બધા કર્મની નિર્જરા થતી જાય. અને અહીંયા આવશ્યક ક્રિયા ન હોય અભેદ ઉપાસનામાં, અને માનસિક વગેરે મનની બધી વૃત્તિ બધી સંપૂર્ણ નિરોધ થઈ જાય. એટલે એ આ સંભાવમાં અભેદની ઉપાસના છે. એટલે આમ આ સ્વાનુભૂતિની જે વાત કરી ને એના એ બધી ભેદ ઉપાસનામાં, અને પછી આ અભેદ ઉપાસનામાં આ નિરાલંબન ધ્યાન અથવા તો અસંગ ધ્યાન એ આ રીતે છે. એટલે હવે જો એને સમજાવ્યું છે કે સિદ્ધ પરમાત્માના કેવળ જ્ઞાનાદિ ગુણોનું સ્વરૂપ વિચારતા તેની સાથે જે એકમેકતા, એકરૂપતા, તદગુણ પરિણતિ રૂપ એને અનાલંબન યોગ સમજવો. એટલે હવે આપણને પાછું યાદ કરાવે છે કે પ્રથમ શ્રુત જ્ઞાનના આધારે અરૂપી એવા શુદ્ધ પરમાત્માના ગુણોનું ચિંતન કરે છે. જો પ્રદીપભાઈ તમે કહેતા હતા આવ્યું. પ્રથમ પહેલા શું લેવું પડશે? પણ શ્રુત જ્ઞાનનો આધાર લેશે. એના આધારે અરૂપી એવા સિદ્ધ પરમાત્માના ગુણોનું ચિંતન કરે છે. તેનો અભ્યાસ સતત વૃદ્ધિ પામતા જ્યારે આત્મા તેના ધ્યાનમાં એકાકાર બની જાય છે, એટલે તેની સાથે સમાપત્તિ એટલે એકલીનતા, બધું ટોટલ એન્ગ્રોસમેન્ટ, એમાં સમાપત્તિ એટલે એકલીનતા પ્રાપ્ત કરે છે, ત્યારે તે અરૂપીના આલંબનના વિષય વાળો જે યોગ તે અનાલંબન યોગ કહેવાય છે. સરસ થયું. જો શરૂઆત ક્યાં થઈ? તો પહેલા શ્રુત જ્ઞાનના આધારે, આગળ જે વાંચ્યું હતું, શાસ્ત્રોનું જ્ઞાન મળ્યું, ગુરુ મળ્યા, જે સમજાવ્યું એ બધાના આધારે, તો પ્રથમ શ્રુત જ્ઞાનના આધારે અરૂપી એવા સિદ્ધ પરમાત્માના ગુણોનું ચિંતન કરે છે. કારણ કે અરૂપી એવા સિદ્ધ પરમાત્માનું રૂપ એનું સ્વરૂપ કેવી રીતે જાણ્યું, એના ગુણો વિશે કેવી રીતે ખબર પડી, એ બધું જાણવા ક્યાંથી મળ્યું? તો ભગવાને જે આપણા સુધી શ્રુત જ્ઞાન દ્વારા જે પહોંચાડ્યું એના આ બધું જાણવા સમજવા મળ્યું. બરોબર. એ વાત કરી, શરૂઆત ત્યાંથી થઈ. અને પછી એનો અભ્યાસ સતત વૃદ્ધિ પામતો જ્યારે આત્મા એના ધ્યાનમાં એકાકાર બની જાય છે, તેની સાથે સમાપત્તિ એટલે ટોટલ એન્ગ્રોસમેન્ટ, એક લીનતા પ્રાપ્ત કરે, ત્યારે તે અરૂપીના આલંબનના વિષય વાળો જે યોગ તે અનાલંબન યોગ કહેવાય છે. આ યોગ સૂક્ષ્મ છે, બરાબર છે, અને અતિન્દ્રિય હોવાથી અનાલંબન કહેવાય છે. કોઈ ઇન્દ્રિયથી, 5 ઇન્દ્રિય કે મનથી ગ્રાસ થાય એવું નથી. અર્થાત સંવત્સરણસ્થ જીન પ્રતિમાનું દર્શન તે સ્થૂળ છે, ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી ગોચર છે, માટે રૂપી વિષયક આલંબન યોગ સ્થૂલ અને ઇન્દ્રિય ગોચર હોય છે. કિંતુ સિદ્ધ પરમાત્માના સ્વરૂપ સંબંધી અરૂપી વિષયક યોગ અંતર પરિણતિ રૂપ હોવાથી, સમાપત્તિ સ્વરૂપ હોવાથી સૂક્ષ્મ છે. એટલે આપણને હવે સમજાવે છે કે એ કેટલું સૂક્ષ્મ છે.
એવું જ્યારે ઊંચું સ્થાન જીવને એના આત્માનું શુદ્ધતા થાય ત્યારે આત્માના કેવળ જ્ઞાનના વગેરેના જે કેવળી ભગવંતોના સિદ્ધ ભગવંતોના ગુણો હોય એ ગુણોમાં એકાકાર થાય, સમાપત્તિ થાય અને એને પણ એવી દશા પ્રાપ્ત થાય. એમ લાગે છે કોઈક રીતે અહીંયા મનની શક્તિની બહારની વાતમાં પહોંચી જઈએ ત્યારે હા, અતિન્દ્રિય beyond થઈ mind. જાય છે, હા? મનને પણ અમન કરે ત્યારે, એટલે કે વિકલ્પો બધા જતા રહે, પછી કઈ મનનો રોલ સાવ એલિમિનેટ કરી નાખે. ઇન્દ્રિય ગોચર હોય છે કિંતુ એટલે જ્યાં મન ન પહોંચે ત્યાં અતિન્દ્રિય પહોંચે. અતિન્દ્રિય પહોંચે. કારણ કે ઇન્દ્રિય બધી મનની સાથે રહીને જ કામ આપે છે. Yes. મનનો કનેક્શન ને ઇન્દ્રિય એ બધું સાથે જ, પાંચ ઇન્દ્રિય અને મન બધું ઇન્ટરકનેક્ટેડ. એનો ઉપયોગ જ્યારે બી બહાર જાય છે ત્યારે આ મન દ્વારા ઇન્દ્રિયોના વિષયોમાં પ્રવર્ત થાય છે, એટલે એ ઉપયોગ બહાર ખેંચાય છે. એ જ્યારે બંધ થાય ત્યારે હવે જીવનો ઉપયોગ એટલે કે પોતાનો જ આત્માનો ઉપયોગ એ પોતાની અંદર ને અંદર, એટલે કે પોતાના અંદરના ગુણોની તરફ દ્રષ્ટિ એની થઈ જાય છે, અંતર્મુખ થઈ જાય છે. એટલે ત્યારે એ અનાલંબન યુક્ત. કિંતુ સિદ્ધ પરમાત્માના સ્વરૂપ સંબંધી અરૂપી વિષયક યોગ અંતર પરિણતિ રૂપ હોવાથી, સમાપત્તિ સ્વરૂપ હોવાથી સૂક્ષ્મ છે અને અતિન્દ્રિય વિષયક હોવાથી, અરૂપી આલંબન હોવા છતાં તે યત્કિંચિત હોવાથી અનાલંબન યોગ કહેવાય છે. એટલે કે આમ અરૂપીનું આલંબન કહી શકાય, પણ યત્કિંચિત એટલે જસ્ટ એઝ ઇટ નીડેડ, પણ એને કહેવાય તો એટલા માટે એને અનાલંબન યોગ કહેવાય છે. અહીંયા રાખશું હવે આપણે. હાજી, તો 113 પૂરું થયું. 113 પાનું પૂરું થયું છે. બહુ ઇન્ટરેસ્ટિંગ, આમ ડિફિકલ્ટ છે પણ એટલીસ્ટ વિષય આપણને સારો જાણવા મળે છે. એટલે આપણે જે પ્રવૃત્તિ, ક્રિયા, અનુષ્ઠાનો કરીએ એમાં આપણને કેવી રીતે વધારે લાભ થાય, આપણી દશા અને આપણે જે સંસ્કાર પાડવાની ઈચ્છા રાખીએ વારંવાર કરીને, તો એ આપણને ભવિષ્યમાં એ રીતે ઉપયોગી થાય. ચાલો, અંત મંગળ. અંત મંગળ. કોઈને ક્વેશ્ચન છે કઈ? કોઈ બરાબર. આ એક હાથ ઊંચો થયો છે, ઈલાબેન. ઈલાબેન બોલો બેન. બોલો ઈલાબેન. નહીં, મારે જસ્ટ જય જિનેન્દ્ર હસેન્દ્રભાઈ, જય મારે જિનેન્દ્ર. જસ્ટ એટલું જ કહેવું હતું કે આપણે ખૂબ જ નસીબદાર છીએ કે જ્યારે આપણું આ પ્રકરણ ચાલી રહ્યું છે ત્યારે એટ ધ સેમ ટાઈમ આપણા આચાર્ય શ્રીના આપણને એટલી બધી શું કહેવાય એમની વ્યાખ્યાન વાંચના મળે. વ્યાખ્યાનની સિરીઝ બી એટ ધ સેમ ટાઈમ આપણને આટલું બધું મદદરૂપ થાય છે. રાઈટ રાઈટ રાઈટ. એનાથી રૂડું તો કંઈ જ ન હોઈ શકે. We are very lucky. વી આર વેરી લકી. We are lucky. We are very દૂર lucky. બેઠા એ આપણને બધું મળે. Exactly. ખૂબ લકી છે આ વિષયમાં આપણને ઊંડાણથી સમજવું આપણા માટે ડિફિકલ્ટ છે, પણ આપણને અત્યારે એમનો યોગ મળે છે તો આપણને ઘણો ફાયદો થાય છે. અને આવા સમયમાં પાછું એટલે દૂર રાઈટ રાઈટ. એ તે we are so blessed. મને તો એવું We લાગે are. છે. We are so blessed કે આપણને બધું જ હમણાં તો કેટલું બધું સાંભળવા મળે. ગુરુ Right. બહુમાનો હિતેશભાઈનું, ગુરુજીનું કેટલું બધું સાંભળવા મળે. બસ જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ઈલાબેન. બીનાબેન તમને બી જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર બધાને, જય જિનેન્દ્ર. બીજા કોઈને થેન્ક યુ પ્રશ્ન? પ્રદીપભાઈ. બીજા કોઈને પ્રશ્ન છે પેલા? નહીં, બસ મારે આ જ કેવું હતું. ઓકે. Thank you. તો હવે આપણે તમારું કાઢી નાખીએ, તમે બધા ફોટા મોટા જોવા મળે. જય જિનેન્દ્ર હસેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. અંત મંગલ કરી લઉં. આ એવું કરો તો એવું કરો. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ પ્રદાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ સદગુરુ દેવ મહાવીર સ્વામી ભગવાન. ભગવાન કી જય. દિનાજ્ઞા વિરુદ્ધ આગમ વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ગયું હોય તો મિચ્છામિ દુક્કડમ. મિચ્છામિ દુક્કડમ. જય જિનેન્દ્ર હસેન્દ્રભાઈ, બીનાબેન. એક જય જિનેન્દ્ર. સેકન્ડ, એક જ સેકન્ડ. એક સરસ ક્લેરિફિકેશન. એક યશુ વિજયજી મહારાજે
એમનું સમજાવતા હતા, એમ જયારે આ નમુથુનમ સૂત્રનું કે એનું સમજાવતા હતા ત્યારે કે આ જે ઉપરથી ચાલ્યું આવે છે એમાં કોઈ ફેરફાર કરાતા નથી, એનો ઘણો આપણને ફાયદો છે. અને પછી છતાં એમ કીધું કે આપણાથી તો પછી આપણે એમ કે એવું જે કહીએ છીએ કે આ આગમ વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ગયું હોય તો મિચ્છામી દુક્કડમ, એમાં કે ઘણીવાર આપણા આડંબરથી કે એમથી કે આપણે ભૂલથી કઈ બોલાઈ ગયા હોય, ભગવાનના શબ્દો ભગવાનનું જે શબ્દ પ્રમાણે ન હોય, એટલે કે આપણે હંમેશા કહીએ છીએ. પણ આગળના આચાર્ય એમને ક્યારેય એ બધી છૂટછાટો ભગવાનના વચનો કે આગમ વચનોમાં પણ કે આપણે કહેવું જરૂરી છે કે આગમ વિરુદ્ધ કે કાંઈ પણ બોલાઈ ગયું મિચ્છામી દુક્કડમ, કારણ કે આપણે હજી એવી દશામાં એવી કક્ષામાં છીએ કે આપણાથી કદાચ કાંઈ કહેવાઈ જાય, બોલાઈ જાય તે આપણા ધ્યાનમાં ન હોય. એનીવે, જય જિનેન્દ્ર હર્ષેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર, હેમેન્દ્રભાઈ, રેખાબેન, જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર હસીન્દ્રભાઈ, કલ્પના. જય જીનેન્દ્ર, કલ્પનાબેન. જય જિનેન્દ્ર શાતામાં. જય જિનેન્દ્ર હર્ષેન્દ્રભાઈ, બીનાબેન. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. આપણે લીલાબેન ને પેલા લેવાના છે, એને બહુ મોડું થઈ ગયું. હતા લીલાબેન પણ હવે નથી દેખાતા. નથી દેખાતા છે. કોરીડા છે ને. Yes, is far away. જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર, દીનાબેન. જિનેન્દ્ર, સાતામાં તો બંને જણા સાતામાં છો. દેવગુરુ ધર્મ પસાય. આપ સાતામાં? તમે આ સાતા. દેવગુરુ પસાય. જય જિનેન્દ્ર હર્ષેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર, મહેન્દ્રભાઈ, સાતામાં. સારી તબિયત. હજી દેવગુરુ પસાઈ, તમે બંને સાતામાં છો? બીનાબેન Yes, yeah, thank you. દેવગુરુ તમે સાતામાં છો ને, પ્રણામ. દેવગુરુ પસાઈ જય જિનેન્દ્ર. અને ખૂબ સરસ સ્વાધ્યાય આપ્યો એટલે વધારે સાતામાં. હા, એ તો બધા ભગવાનના શબ્દો છે ને ગુરુના શબ્દો છે, આપણે કઈ કરવું જ નથી પડતું. જય જિનેન્દ્ર. આ બાજુ. ચારુ નરેન્દ્ર. જય જીનેન્દ્ર, ચારુબેન. જય જીનેન્દ્ર, નરેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. ચંદ્રભાઈ. જય જીનેન્દ્ર, સવિતાબેન, મણિભાઈ. સવિતાબેન, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. મણિભાઈ, સવિતાબેન, પ્રણામ. પ્રણામ. જય જિનેન્દ્ર. ઈલાબેન, જય જિનેન્દ્ર, જય પ્રણામ. જીનેન્દ્ર, ચંદ્રકાંતભાઈ. ભાભી. જય જિનેન્દ્ર હસીન્દ્રભાઈ. જય જીનેન્દ્ર, અંજનાબેન. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર હર્ષેન્દ્રભાઈ, બીનાબેન. જય જીનેન્દ્ર, મહેન્દ્રભાઈ શાહ. જય મહેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર દિના હર્ષેન્દ્રભાઈ બીનાબેન. જય જિનેન્દ્ર. નીરુબેન સારા છે ને? હા સારા છે. જય જીનેન્દ્ર, માલાબેન. હર્ષેન્દ્રભાઈ. માસી, કાકા માસી. જય જીનેન્દ્ર, માસી ક્યાં ગયા? માસી સુઈ ગયા છે. કોઈ નહીં જાય. ચાલો, જય જીનેન્દ્ર બધાને. જય જીનેન્દ્ર, નવીનભાઈ. નવીનભાઈ, જય જિનેન્દ્ર હસીન્દ્રભાઈ, બીનાબેન બંનેને. જય જય જીનેન્દ્ર. બીનાબેન તમે સાતામાં? દેવગુરુ ધર્મ પસાય. આપ સાતામાં ને ભાભી? હા હા સાતામાં. આજનું લેક્ચર બહુ ભાઈને કેમ છે? ભાઈને સારું છે? સારું છે, સારું છે. આજનું લેક્ચર બહુ સરસ હતું, મને જાણવા મળ્યું. કઈ આમ દેરાસર જેવો હુર 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 કરીએ ને. ના, યોગ લેક્ચરમાં પહેલેથી એવું જ છે બધું, આપણને બહુ એલર્ટ કરે છે. ના ના બહુ સરસ હતું, જાણવા મળ્યું આજે. જય જિનેન્દ્રભાઈ. ચાલો, જય જીનેન્દ્ર. પ્રદીપભાઈ, થેન્ક યુ થેન્ક સો યુ મચ. પ્રદીપભાઈ. થેન્ક્સ. થેન્ક યુ પ્રદીપભાઈ. જય જિનેન્દ્ર, પ્રદીપભાઈ. પ્રદીપભાઈ has been helping us all along. I know. I don't know Right. anything. It just happens. ના, પણ બધાને ઘણો એનાથી ફાયદો થાય છે. આ એ બરાબર સાચી વાત છે. Becomes easier for everyone. Easier. Timing was very good. Right, right. તમને પણ ક્યારેય એવા નથી જોયા કે તમે થાક્યા હોય કે કાંઈ બોલ્યા હોય, એવરી ટાઈમ તૈયાર. તૈયાર, બધું. તૈયાર. જે રિક્વેસ્ટ કરીએ એ માટે તૈયાર હોય છે. આ પ્રવચન 56 મોકલાવ્યું એ બહુ સરસ હતું. એનું બહુ સુંદર રીતે એનું એક્સપ્લેનેશન હતું. રાઈટ, રાઈટ. આ 62 is even better. સવિતાબેન સાતામાં છો? મારું કામ ઈઝી થઈ જાય છે. સાતામાં તમે રાઈટ. અમે સાતામાં. થઈ સવિતાબેન જાય છે આચાર્ય શ્રીના વચનોથી. સવિતાબેન બરાબર. હા બરાબર છે, મેં મ્યુટ કર્યું હતું એટલે. સરસ. કેમ છો? સાતામાં? હાજી, બરાબર. તમે સાતામાં છો ને? હા. તમને કેમ છે હર્ષિતાબેન? મજામાં? હા, એને સારું. સાતા સારું પૂછે. છે, હો બેન. ચાલો, બધાને જય જીનેન્દ્ર. ચાલો, જય જિનેન્દ્ર. થેન્ક યુ પ્રદીપભાઈ. Thank you. તો તમે રજા આપો તો Thank આપણે you, બંધ કરીએ પ્રદીપભાઈ. બધું. જય બસ જિનેન્દ્ર. આપણે હવે રજા લઈએ.
જય જિનેન્દ્ર પ્રદીપભાઈ. જય જિનેન્દ્ર everyone. જય જિનેન્દ્ર જય ટીનાબેન. જિનેન્દ્ર. તો હું બંધ કરવા માંડું છું. ઓકે ચાલો.